સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવ્વસાહુરમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસનો મંગલાણંચ સવ્વેસિમ પડમં હવૈ મંગલમ ગોડી ગ્રામે સ્તંભને ચારુતીર્થે જીરાવલ્યામ પટ્ટને લૌદ્રવાખ્યે વારાણસ્યામ ચાપી વિખ્યાત કીર્તિ શ્રી પાર્શ્વે સ્વમ નૌમિતં ખેસ્વરસ્થમ. આપણા આજના સ્વાધ્યાયનું આ મંગલાચરણ છે. ગઈકાલના શનિવારના બીજા વાર્તાલાપમાં ઉત્તરાપથ હિમાલયની વાતો કરતા એક જે આનંદની અનુભૂતિ આપણને યાત્રા જીવનમાં આનંદની અનુભૂતિ માટે છે. શાસ્ત્રકારોએ યાત્રા પર ભાર દીધો છે. પર્યુષણ પર્વની અંદર યાત્રા ઉપર ભાર દેવામાં આવ્યો છે. વર્ષમાં એક વાર શ્રાવકે યાત્રા કરવી જોઈએ. અને યાત્રા શું છે? વાસ્તવિક રીતે દ્રવ્ય યાત્રા, કોઈ તીર્થમાં જવું એ દ્રવ્ય યાત્રા છે. ભાવ યાત્રા એ જીવનની યાત્રા છે. આ પ્રાપ્ત જીવન થયું છે, યાત્રા બની ગઈ. અને પરમ ભાવ યાત્રા એ મોક્ષની યાત્રા છે, એ અંતિમ છે. જીવન આપણે એ રીતે જીવતા એ યાત્રા કરી રહ્યા છીએ. ઘણી ગંભીર વાત હું તમને કહું છું. 1994 નો સ્વાધ્યાય હવે પૂરો થવા આવશે. આ મહત્વની કેટલીક વાતો જો જીવનમાં આપણે પકડી હશે, જીવન યાત્રા બની જશે. જીવન યાત્રા બની જવું જોઈએ. હિમાલય જવાની જરૂર નથી, હિમાલયની યાત્રા બની જાય. તમે જ્યાં પણ હશો, તમે એક રૂમ માંથી બીજા રૂમમાં જાઓ ને, તમારે જો 2 રૂમ હોય તો, અને મુંબઈમાં 12x14 ની ઓરડીમાં હું મિત્રોને કહું છું, એક ખૂણામાંથી બીજા ખૂણામાં જાઓ, યાત્રા બની જાય. જીવન યાત્રા યાત્રા બને, જીવન યાત્રા બને એ પ્રયત્ન આપણો હોવો જોઈએ. આપણો હોવો જોઈએ. આપણે એ પ્રયત્ન કરવો પડશે. We have to do the effort, cultivate કરવું પડશે. જીવન એ વગર યાત્રા નહીં બને. 2 વસ્તુ છે. પાણી, એને કાં તો ઉપર ચડાવવા માટે તમારે પ્રયત્ન કરવો પડશે, પંપ લગાડવો પડશે, કઈ પાણી અહીંથી ઉપર ચડે. હું ઘણી ગંભીર વાત કરું છું. હું અને તમે જો પ્રયત્ન નહીં કરીએ તો પાણી નીચે નીચે અધિક નીચે, એથી નીચે જીવનનું જળ નીચે અને નીચે ઉતરતું જશે. પ્રયત્ન તમે ન કરો, તમે પ્રયત્ન ન કરો અને જીવનનું જળ નીચે ઉતરતું જાય. અનિવાર્ય છે. માનવી બને છે, સતત એને પ્રયત્ન કરવો પડશે. મૂંગમાં પણ ભગવાનનું એ સૂત્ર મને અને તમને
સંભળાવવું જોઈએ. સમયમ ગોયમ માપમાય. ગૌતમ સ્વામીને ભગવાને નથી કહ્યું, મને અને તમને કહ્યું છે, ગૌતમ સમય માત્રનો પ્રમાદ ન કર. અને એ સમય માત્રનો પ્રમાદ ન કર એ કહેવા વડે ભગવાને ઘણું કહી દીધું. પ્રમાદ ન કરે એટલે આળસ ન કરે, પડ્યો ન રહે ને હજી ઊંઘવામાં વધારે વખત, એમ નથી. જાગ્રત રહે. પ્રમાદ ન કર એ નેગેટિવ સ્ટેટમેન્ટ છે, અને ભગવાને બધા નેગેટિવ સ્ટેટમેન્ટ કયા છે. હિંસા કરશો નહીં એ કહીને ભગવાને અદ્ભુત કહી દીધું, પારાવાર પ્રેમ કરો. હિંસા કરશો નહીં એ કહીને ભગવાને આ કીધું. આપણે કેવું હિંસાથી બચી જવું, પ્રેમ કરવાની વાત જ ના આવી. ભગવાને બધા, તમે મને કહેશો પણ ભગવાને પોઝિટિવ કેમ ન કીધું? આટલા જબરજસ્ત પોઝિટિવ એવા વર્ધમાન સ્વામી, એને પોઝિટિવ સાર્થક તમે આજ્ઞા પાળી શકો. અને નહીં તો ગણધર ભગવંતોને થયું હોત, પ્રભુની આજ્ઞા અમે નથી પાળી શકતા. હિંસાથી તો બચો એ ભગવાને એટલા પૂરતું કહ્યું, પારાવાર પ્રેમ કરો. હે ગૌતમ, સમય માત્રનો પ્રમાદ ન કર, ભગવાને કહ્યું. એ માટે કહ્યું, પ્રત્યેક પળે ઉપર ચડ, ઊંચે અને ઊંચે. એક ક્ષણ જો ગયો, કાલની એક કલા પણ જો તે ગુમાવી, જીવન ગુમાવી દીધું. ભગવાને એવી આજ્ઞા ન કરી. ભગવાન જાણતા હતા આ બધા નહીં પાડીશ. ભગવાનની નજરમાં હું હતો, ક્યાં નહીં પાડે. બિલકુલ એ કે તો ભગવાન મને ફાળવી નથી તમારી આજ્ઞા, જતો રહું છું તમારા, સાવ છૂટી જશે. એની અનંત કરુણા હતી, એટલે એમને આ નેગેટિવ સ્ટેટમેન્ટ આપણને આપ્યા, મને અને તમને. સમય માત્રનો પ્રમાદ ન કરે એમને કહ્યું, સતત યાત્રા કર. એક ક્ષણ એવી ન હોય જીવન યાત્રા ન હોય. અને તમે યાત્રામાં જુઓ, ગઈકાલે મેં તમને જે કહ્યું, હિમાલયનું જે વર્ણન આપણે કર્યું સામાન્ય હતું, પણ એક વાર હરિદ્વાર પહોંચ્યા પછી યાત્રા જ છે. અમે ભોજન કરતા હતા એ યાત્રા હતી, સમજ્યા ને? અને ઊંઘી ગયા એ પણ યાત્રા હતી. યાત્રામાં નીકળ્યા પછી પ્રત્યેક સમય યાત્રા. તમે એમાં ઊંડા જજો. સમ્યક દર્શન પ્રગટ થયા પછી કેવળ જ્ઞાન થાય ત્યાં સુધીની યાત્રા છે. યાત્રા છે, સતત યાત્રા છે. યાત્રામાં જે કઈ આપણે કરતા આવીએ બધું યાત્રા છે. સાધુ જીવનમાં તમે જુઓ, જે કઈ એ કરે એ સાધુ પોતે આહાર કરે, વિહાર કરે, અરે નિહાર કરે, મળ વિસર્જન કરવા જાય, સંયમ છે. સાધુની એક વસ્તુ એવી નથી અસામયિક હોય. તમે અંદર ઊંડા તમે સમજવા પ્રયત્ન કરજો. કારણ કે સાધુ જે છે ને એને જીવન વર્ણનું કરે વિવંત સામાયમ, જાવત જીવ નું સામાયિક લીધું છે તો ભંગ થઈ ગયો. એ કે હું મળ વિસર્જન કરવા જઉં તો સામાયિક નથી. અરે એ મળ વિસર્જન કરે ત્યારે સામાયિક છે. શ્વાસ લે ત્યારે સામાયિક છે, મુખે ત્યારે સામાયિક છે. મુખે ત્યારે સામાયિક છે. અને એ માટે ભગવાને કહ્યું કે શ્રાવકે સામાયિક વારંવાર કરવું એ પ્રેક્ટિસ છે. એ માટે કહેવામાં આવ્યું કે શ્રાવકે વર્ષમાં એક વાર ઋતુઓ, આષાઢસ્ય પ્રથમ દિવસે કાલિદાસે કહ્યું એમ આષાઢ મહિનાથી માંડીને ફરી આષાઢ આવે એક વાર યાત્રા કરી લેવી જોઈએ. તાત્વિક વર્ષ આષાઢ થી શરૂ થાય છે. ધીમે ધીમે આષાઢમાં ફોરા પડવામાં હવે તૈયારી થાય છે. સમજાય ને? આષાઢ થી વર્ષ શરૂ થાય છે અને આષાઢ થી આવે તો શ્રાવણ આવે. સાંભળવાનું ખુલવું જોઈએ. શ્રાવણ સાંભળવા માટે છે, શ્રવણ માટે છે. શ્રાવણીય સોમવાર પણ શિવ પુરાણ નો એમાં આવે છે અને જૈનોના પર્યુષણ પણ શ્રાવણમાં આવે છે. અને જો શ્રાવણ આવે તો ભાદ્રપદ, એટલી ભદ્રતા જીવનમાં આવે કે
કે મારા જીવનમાં પરિવર્તન. આખું વર્ષ સાધના છે. સમયમાં આખું વર્ષ સાધના છે. સમજાય ને? ટાઈમમાં અને સ્પેસમાં આખું જીવન યાત્રા છે. આપણે સમજવા પ્રયત્ન કરીએ. અમે આ સમજવાનો પ્રયત્ન કર્યો નથી. એટલી યાત્રા જે છે આપણે જીવનને યાત્રા બનાવી દઈએ. આજનો મંગલાચરણનો જે શ્લોક છે, ગોળી ગ્રામે સ્તંભ અને ચારુ તીર્થ. સમજા કે પાર્શ્વનાથ ભગવાનના પ્રાચીન મહત્વના જે તીર્થો છે એની એમને વંદના કરી છે. પાર્શ્વનાથના પ્રાચીન મહત્વના તીર્થોની વંદના કરી. તમે શું હવે કરી? હવે ચાલો ભાઈ, બરાબર છે. અમેરિકા જઈએ તો શું શું જોવા જેવું છે, ન્યુયોર્ક જવું અને ડિઝની વર્લ્ડ જવું અને એમ. ના ના ના, એમ નથી. પાર્શ્વનાથ ભગવાનના જે પ્રાચીન તીર્થો છે, ભગવાન પાસે કેમ આવી જાય? પાર્શ્વનાથ નો અર્થ એ છે, 23માં તીર્થંકર પાર્શ્વનાથ એ છે. તમે પહોંચતા પહોંચતા 23માં તીર્થંકર સુધી આપ. સુપાર્શ્વનાથ એ છે. સુપાર્શ્વનાથ કોણ છે? સમ્યકપણે દૂરથી દેખાય. પહેલા કિરણભાઈ એકદમ નજીક આવી ગયા. સુપાર્શ્વનાથ વારાણસીમાં જન્મ્યા હતા. એમનું કલ્યાણક વારાણસીમાં. પાર્શ્વનાથ વારાણસીમાં જ હોય. સુપાર્શ્વનાથ ને પાર્શ્વનાથ તો સંબંધ છે. અમે એની પાછળ છું. અમે વિચાર જ નથી કર્યો. મેં તમને જે કહ્યું ને 10 માણસોને જમવા બોલાવીએ અને જેટલો વિચાર કર્યો હોય, એમને શું ભાવશે, આમને શું ભાવશે, ક્યાં બેસશે, ક્યાં નહીં, નીકળ્યા નથી, બહાર જ નથી. ભગવાને ખૂબ યોગ્ય કીધું છે, ગૌતમ તમે માત્ર નો પ્રમાદ ન કર. મારા માટે કીધું. 1 લાખ પ્રમાદમાં પડ્યા છે. અને અમે સમજીએ અમે કેટલા એક્ટિવ છીએ. કેટલા જેમ એક્ટિવિટી બધી પ્રમાદની એક્ટિવિટી. માફ કરજો, તમે ઘણી કડવી વાત કહું છું. જગાડવા માટે કડવી વાત અગત્યની છે. સ્વાધ્યાય 1994 નો સ્વાધ્યાય જાગવા માટે છે. જાગવા માટે છે. હું તો તમને 2-3 વાર આંખ મારીને જતો રહી. 3:30 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવા. કિરણભાઈ ઉઠો, ઉઠો. કિરણભાઈ 3:30 વાગ્યા ઉઠો. ધ્યાનમાં બેસવાનું છે. હું તો ચાલી જઈશ. કિરણભાઈ ઊંઘતા પડ્યા રહે. જયારે આંખ ખોલતે ત્યારે 11 વાગ્યા હતા. હવે મધ્યાહન આવવાની તૈયારી થઈ ગઈ. જીવન પૂરું થઈ ગયું. હા, પેલો મને જગાડવા આવે તો જગાડવા કિરણભાઈ જ આવે છે અને જાગવાનું એ કિરણભાઈ ને જ છે. આપણે જાગવાનું છે. અમે જાગવાનો પ્રયત્ન કરતા નથી. સમજ્યા ને? પાર્શ્વનાથની આ શ્લોક સામાન્ય નથી. આ શ્લોક સામાન્ય નથી. આ શ્લોક અસામાન્ય શ્લોક છે. જે 7 તીર્થો આ 7 તીર્થો તીર્થ છે. તારે તે તીર્થ જે વડે તમે તરી શકો. તમે ત્યાં કોઈ સાધનનો ઉપયોગ કરી આ જીવનને તરી જાઓ. સાવ સહેલું છે જો તમે જાગી જાઓ તો. ભારે કપરું છે. હું અને તમે જો જાગવાનો પુરુષાર્થ, પ્રયત્ન, એફર્ટ, હું અને તમે જો જાગવાનો એફર્ટ ન કરી, એના જેવું કપરું એ કે નથી. The choice is ours. સિલેક્શન આપણે કરવાનું છે. આપણે જાગવા. આનો અર્થ એ કઈ નથી. આ જાગવું એનો અર્થ ઘર બાર બધું મૂકી દેવું પડશે ને? અરે ભાઈ, કઈ નથી. તમે જાગી જાઓ. તમે જુઓ આ બધું. તમે જેને તમારું માન્યું તમારું નથી. તમને જેમાં તમારો અહંકાર છે, અરે હું નહીં આ કરું તો કોણ કરશે, ચિંતા બહુ કરો નહીં. હું જે દાડે આ વિશ્વમાં નહીં હોઉં ને મારી આંખ મીચાઈ જશે ને, આ વિશ્વ વ્યવસ્થા આમ જ ચાલશે. સમજ્યા કે? તો ક્વીન્સ નું આ દેરાસર આમ જ ચાલતું હતું અને હું ભૂલાઈ ગયો. તમે કહેતા છો પેલા કિરણભાઈ આપણે ત્યાં કઈક યાદ આવે, ચશ્મા પહેરતા હતા કેમ?
મારા છોકરા મને ભૂલી ગયા હશે. તમે શું વાત કરો છો? ઘર એમ જ ચાલશે. સમજ્યા ને? મરીન ડ્રાઈવ અને ખેતવાડીમાં ક્યાંય કઈ ફેર પડશે ને. અમે એને પકડી રાખ્યું છે. હું નહીં આવું તો દુનિયામાં શું થશે? કેટલી ચીજો ક્યાં ઉલટ સુલટ પુલટ થઈ જશે. કશું કઈ થવાનું નથી. બિલકુલ કઈ થવાનું. તમે સમજ્યા ને? તમે વિચાર કરજો. હું ક્યારેક વિચાર કરું છું, બુલબુલમાં મારા પગ નીચે કીડી કચડાઈ ગઈ. કઈ દુનિયામાં ફેર પડે? હું કીડીથી અધિક બિલકુલ નથી. કાલના પગ તળે જે વખતે હું કચડાઈ જઈશ ને, કઈ ફેર પડવાનો, કઈ ફેર પડવાનો નથી. તો તમે જાગી શકો, નહીં તો તમે જાગી નહીં શકો. હું અને તમે જાગીને જાગવું ઘણું કપરું છે, પુષ્કળ કપરું છે જાગવું. આ વાત જો આપણે સમજી શકીએ, સમજ્યા ને? આ એ માટે છે. પારસના તમે ભગવાનની પાસે આવી જાઓ. ભગવાન પાસે નથી આવતા, કહેવામાં એ આવ્યું. ભગવાન પાસે કઈ રીતે આવે? અને જો ભગવાન પાસે આવે તો જ વર્ધમાન બને. પારસનાથ પછી 24માં વર્ધમાન આવે છે. વધતું જાય, મંગળ વધતું જાય. વર્ધમાન મંગળ વધતું જાય, કોઈ દાડો નહીં ઘટે. પારસનાથ સુધી તમને પહોંચવું પડશે. મારે અને તમારે પ્રયત્ન કરી અને પારસનાથ સુધી તમે ગમે તેમ કરીને પહોંચો. અમેરિકા આવવું હોય, કેનેડી એરપોર્ટ સુધી પહોંચવું પડશે. હું ફ્રેન્કફર્ટ ઉતરી જાઉં કે બ્રસેલ્સ ઉતરી જાઉં કે લંડન ઉતરી જાઉં, અમેરિકા નથી આવ્યું. સમજવા પ્રયત્ન કરો. એક દ્રઢ નિશ્ચય, એક સંકલ્પ તમારે કરવો પડશે. હું જાગી છું. છોડવાનું કઈ નથી, ત્યાગવાનું કઈ નથી, જાગરણ છે. આમાં મારે કઈ મૂકવાનું નથી, કઈ લેવાનું નથી. હું કિરણભાઈ નથી, આ જાગરણ છે. હું મને કિરણભાઈ માનું છું. આ નાટક છે ભાઈ. હા, એક નાટક છે ને. નાટકમાં એક પાઠ ભજવવાનો આવ્યો છે. 100 વર્ષ તો કાળનો પીરિયડ છે કે આપણે ભજવે લઈએ. કોણ કિરણભાઈ અને કોણ મગનભાઈ, કઈ 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 નથી. આ નાટકમાં આપણે અને આ જ કરવાનું છે. આ જાગરણ આવ્યા પછી તમે તમારે ટૂથબ્રશ કરતો અને ચા, દૂધ, નાસ્તો, બ્રેડ જે લેતા હશો તમે એ લેશો. બધું આમ જ કર. પણ તમે જાગેલા છો. તમે જાગેલા છો. તમારું વર્તન કોઈ બદલવાની જરૂર નથી. તમે જાગેલા છો. મહત્વની વાત આ જાગરણની છે, જેમાં તમને ખબર છે નાટક છે. સમજ્યા ને? તમે એમાં રાજાધિરાજ બન્યા હો અને હું છડીદાર બન્યો હો. તમને ખબર છે આ કિરણભાઈ છે અને મને ખબર છે કે આ તમે છો. આપણે અંદર જઈએ ને, ચા અડધો કપ જોડે પીએ છીએ બેસીને. તમે પીતા હો તો હું તો પીવું જ છું. સમજ્યા ને? પણ બધા આપણને ખબર છે આપણે આ નથી. પેલું તો નાટક હતું. કદાચ અમે ઝઘડવાનું પણ આવે, હું અને તમે તલવાર કાઢીને ઝઘડતા, એ વખતે ખબર હોય કે આ નાટક છે. કઈ વાત છે? એ વખત તમને ખબર કે આ નાટક છે. અને જો નાટક છે તમને ખબર હશે, કર્મ ગ્રંથોનો અભ્યાસ તમે કર્યો છે, સમજાય? રસબંધ, સ્થિતિબંધ, બધામાં તફાવત થઈ. તમને ખબર છે કે આ તો નાટક છે. બધામાં એકદમ તફાવત થઈ જશે. તમે સમજો છો નાટક ક્યારેક ભજવવાનો હોય ને, તમારી અંદર તમે બદલાઈ જશો. તમે બદલાવ છો. બહારના લોકોને નહીં લાગે. ઘણી વાર હું તમને દ્રષ્ટાંત આપું. તમે એટલા હવે આત્મીય આવી ગયા છો. છેલ્લા 4, 5, 6 વાર્તાલાપમાં આપણે ભાવુકતામાં નજીક આવી ગયા. એટલે હું તમને એક દાખલો આપું છું. મેં કદાચ આ દાખલો તમને 89માં આપ્યો છે, પણ હું તમને એને રિપીટ કરું છું. અમારે ત્યાં મુંબઈમાં જે ઘાટી કામ કરતો ખૂબ જૂનો હતો. અમારા ઘરનો બની ગયેલો, બિલકુલ ઘરનો. મારી મોટી દીકરી સુશીલા એ વખત તો આટલી હતી અને એને કઈ ગડગુમર થાય તો ઉલ્લડ થયું હોય અને બકરી મલમ પટ્ટા વાળાને ત્યાં એ બીડી બજાર છે.
અરે હું ખીજાયો એક વખતે એના ઉપર કે પાંડુ તો ભીડી બજાર ગયો આવા વખત. મારી બોલવાની ભાષા એટલી બરછટ, એટલી ખરાબ, એટલી ગંદી હતી ને કે એને બાપરાને લાગ્યું કે શેઠે મારામાં ભાવ ગંદો નહોતો, એને લાગ્યું કે એમની દીકરીને હું લઈ જાઉં છું ઉલ્લડમાં. મને કે શેઠ હું જીવું છું ત્યાં સુધી બેબીને કઈ વાંધો નહીં. મેં કીધું તું સમજતો નથી, બેબીને વાંધો આવે ના આવે મને મહત્વનું નથી, પણ તું આ ગાંડપણ કરે છે. મેં ખુલાસો કર્યો, એની માફી માંગી. ઘણી વાર આપણે પોતે ભાષામાં જે રીતે બોલીએ છીએ ને પેલો કઈ રીતે સાંભળે છે એનો આપણે વિચાર નથી કર્યો. હું આ સ્વાધ્યાયની વાત કરું છું. આ સ્વાધ્યાય તમે જયારે બોલો છો ત્યારે તમે વિચાર કર્યો કે પેલો કઈ રીતે સાંભળતે નથી કર્યો, નથી કર્યો. ટૂંકામાં આટલો બધો ઘરનો હતો. એક વખત એવો બનાવ બન્યો કે એને દેશમાંથી કોલાબાથી કાગળ આવ્યો કે સમાચાર આવ્યા, કોઈ આવ્યું, કોઈ માંદું હતું, આવીને મને કે છે મારે જવું પડે. તો મેં એને કહ્યું તું જા બેટા, તું 500 રૂપિયા લઈ જા, તું દવા દારૂની કઈ. ના ના મને કે એટલા બધાની જરૂર નથી, 200 રૂપિયા. મને કે મારે આટલા તો આગળ. અરે હું કે મેં કહ્યું તું ઘરનો છે. મને મનમાં વિચાર તો હું એને ઘરનો માનું છું, મારા દીકરા જેવો માનું છું, તો મારા 5 બાળકોમાં 6 ભાગ પાડવાનો છું. સ્વાધ્યાય આ છે. આ વિચાર કરવો છે. મારા ગુરુ મહારાજે આ મને શીખવ્યું છે. પાંડુની વાત મેં ગુરુ મહારાજ ને કરી. મને કે તે વિલમાં એનું નામ ના એ તો હું એની છોકરા જેવો માનું છું સાહેબ. ના વિલમાં તો લખવું જ નહીં. વિલમાં લખું તો 5 બાળકમાં 6 ભાગ પડી જાય. આપણને આપણી જાત દેખાય છે. જો આવું છું, આ કિરણભાઈ છે. સ્વાધ્યાય તો શરૂ થાય છે. હું અને તમે માઇક્રોસ્કોપ નીચે જો આપણને જોઈએ ને, હું માઇક્રોસ્કોપ થી અહીંયા તપાસું ને સમજાણ તો મને ઘણી કાળા છે ને ડાઘા પડી ગયા છે. અમે માઇક્રોસ્કોપમાં અમને જોયા નથી, સમજ્યા ને. અમે બહાર નીકળતી વખતે પેલું પોરનું ક્રીમ લગાડીને નીકળીએ છીએ કે કદાચ થોડી કાળા હોય તો દેખાય નહીં. પણ હું તો કાળા જોઉં કે ના જોઉં તમને ના દેખાય. આ ગુરુ મહારાજે બતાવ્યું હતું. બસ બન્યું એ ગયો. એ મને સાંજે નીકળતા આવ્યો, મને કે મેં માણસ કામ કરે એની સગવડ કરી છે. મેં કીધું તું એ ચિંતા ના કર. મને કે ના ના, શું બાને ને ભાભીને કામ બાય એટલે મારા ભાભી, મારા મોટા ભાઈના પત્ની ને અમે આખા ઘરમાં બધા બા કહેતા, અને મારા પત્ની કુસુમબેન ને આખું ઘર ભાભી કહેતું. સમજ્યા કે નહીં? કારણ કે બાળકો પણ ભાભી કે ને બધા ભાભી કે, હું એ ભાભી કહેતો. શું એટલે બાને ને ભાભીને કામ ના કરવું પડે. શું હવે મૂળ વાત ઉપર આવું છું. નાટક ને આ વાત છે. જે નાટક આપણે ભજવવાનું છે. બસ બન્યું એ સમજ્યા ને. 2 દાડા પછી 3જે દાડે હું જયારે સાંજે ઘરે આવ્યો ને તો કુસુમબેને મને કહ્યું, મને કે આ માણસ મૂકી ગયો છે પાંડુ, બહુ દારૂ પીએ છે. અરે મેં કીધું આપણે શું કામ છે દારૂ પીતો હોય તો? મારું કામ કે મોરારજી દેસાઈ નું નથી કે દુનિયાભરનો દારૂ છોડાવવું. તો પીતો કામ કરે છે કે નહીં કે શું કામ એને સોંપેલું, સમજ્યા ને? સવારના કપડાનું, બપોરના વાસણનું ને સાંજના વાસણ, 3 મોટા કામ કરવાના હતા. મને કે આટલું બધું પીને આવે. ભાઈ મેં કહું હવે તું 10 દાડા ચલાવી લે, તું 10 દાડા ચલાવી લે, પાંડુ આવે ત્યાં સુધી. બસ બન્યું એ. હું બીજે દાડે આવ્યો, શું મને કે આજે વાસણ પછાડતો હતો. સમજ્યા ને? અપશબ્દો ગમે એમ બોલતો હતો. મેં કીધું ભાઈ એ ના ચાલે. વાસણ પછાડે કે ઘરમાં તમે બધા લેડીઝ હો ને એ બોલે, ના ચાલે. વાત કરીશું. 3જે દિવસે હું સાંજે આવ્યો. સમજ્યા? એ બહાર બેઠેલો.
મરીન ડ્રાઈવ 5મે માળે તમે નીચેથી બટન દબાવો 5મે માળે આવો, સમજ્યા ને? તો ખુલ્લી જગ્યા છે, હા, એમાં પગ લાંબા કરીને બેઠે. હું તો સીધો ખોલીને અંદર ગયો. મારા દીકરાની વહુએ જોતનાએ બહારનું ખોલ્યું. કુસુમબેને મને કીધું, કારણ કે પુષ્કળ પીને આવ્યો હતો અને ગાળો બોલવા લાગ્યો કે મેં એને કીધું ભાઈ તું બહાર જા. મેં કે પૈસા લો, હમણાં પૈસા લો, મારે પગાર. મેં કીધું શેઠ આવે ત્યારે તું આવ. મેં કીધું બહાર બેઠો છે. શું મને જે વાત કહેવાની છે ને હું તમને હવે કહું. આ તો ફ્રેમ વર્ક છે ખાલી. બસ બન્યું એ થોડી વાર પછી ઘંટી વાગી. જોતા કે હું ખોલવાને જોઈ જ આવ્યો લાગે છે. મેં કીધું હું ખોલીશ હવે, ચિંતા નહીં કર. હું બહાર આવ્યો, મેં બહારનું ખોલ્યું. એ આમ ઉભેલો, તમે સમજ્યા ને? એ લાલ આંખો ઉભેલો, હું એની સામે ઉભેલો. કુસુમબેન અને જ્યોત્સના બે પાછળ ઉભેલા. એક અક્ષર બોલે એ પહેલા એક થપ્પડ ડાબા હાથથી એને મારી. અહીંયા મેં સોળ ઉઠી ગયા. એ થઈ ગયો એકદમ. હજી તો બોલ્યો નતો, પગાર લો, પૈસા લો, કઈ પણ. મેં કહ્યું આરામ ખોર, તારી મા બેન ને ગાળો દેતા હે તો પકડ્યો. અહીંયાથી પકડ્યો, સમજ્યા ને? અહીંથી પકડ. બીજી એક થપ્પડ મારી, એકદમ ઢકાઈ ગયું. શું? મેં કહ્યું કેટલા પૈસા થાય ને? કુસુમબેન કે આટલા પૈસા થાય. સમજ્યા? એની જમાડી દો, અહીંયા જેવણ કરાય છે જાય. એકે શું? 5 રૂપિયાને વધારે આપો. ઉભો રહી ગયો. તમે સમજ્યા? તમે મને એ વખત જોયો હોય, તમે 5 વર્ષમાં કિરણભાઈ ને કોઈ દાડો એવા જોયા નથી. સારું છે, સમજ્યા ને? આવું તો ઘણા વર્ષ પહેલાની વાત કરું છું. હવે 1994 નાટક ભજવવાનું હોય તો એવું ન ભજવું છે. હું તમને કઉ છું ને, મારી અશક્તિ. હવે શું તરત જ આવીને એને તરત અંદરથી કુટુંબને પૈસા લાવ્યા. મેં એને આપ્યા પૈસા, સમજાય ને? શું મેં એને પૈસા લીધી. જતો તો મેં કીધું ખડા રહો, इधर मेट्रो सिनेमा तक भी जो तुम खड़ा रहेगा ने, हाँ, तड़ी पार कराऊंगा तुमको. तुम जानते नहीं मुझे, तुम पहचानते नहीं मुझे. મને ખબર હતી મારા બાળકો સમજ્યા કે નહીં. આ સુશીલા, જીતુ એટલા નાના હતા, જતા આવતા હોય, અને એ તો ખબર જ હતી. એ જમાનાની અંદર મુંબઈમાં ઘાટીઓનું રાજ જેવું હતું ને, નીચે બેસે ને તમારે ત્યાં કોઈને કામ કરવા નથી. અંદર મેં કપડા ઉતાર્યા નહોતા, તમે સમજ્યા? મારા દીકરાની બહુ જોતના ડગાઈ ગઈ. સમજ્યા ને? એ કે કુસુમબેનને કે ભાઈનો ગુસ્સો આવો છે કે મેં કલ્પ્યું નતું. હું હસવા લાગ્યો. મેં કીધું બેટા પાઠ બરાબર મેં ભજ્યો ને નાટકનો. મને કે તમે શું કહો છો? તો મેં કીધું મને એના પર ઓછો ગુસ્સો હતો. અંતઃકરણથી તમને કહું છું, આ ભગવાનની શક્તિ પારાવાર કરુણા હતી. નાટકમાં પાઠ આવે જવાનો હતો. હું જો ભાઈ બાપા કરું ને, અધવચ્ચે રસ્તા પર મને અહીંથી પકડે. તમે સમજી રાખો, નાટકનો પાઠ છે. તમે જયારે ભજવતા હો ત્યારે તમે પૂરેપૂરા જાગ્રત. તમે ભજવતા હો ત્યારે તમે પૂરેપૂરા જાગ્રત હો. નિવ્યાથી આ પ્રસંગ મેં તમને ટૂંકામાં કહ્યો હતો. શું જીવનમાં તમે જો આવી રીતે જીવી શકો, જીવન યાત્રા છે, જીવન યાત્રા બનાવવાની છે. સમજ્યા ને? આપણે આ યાત્રામાં આજે પાર્થનાથ ભગવાનની આ યાત્રામાં આજે વિશેષપણે જઈએ છીએ. ગોડી ગ્રામે સ્તંભ અને ચારુ તીર્થ. તમે જુઓ, 7 મહાન તીર્થ સ્થાનોની અમને વાત કરી છે. પાર્થનાથ ભગવાન, ભગવાનને કઈ રીતે પાછે લાવવા, ભગવાનની પાસે કઈ રીતે જવું. સમજ્યા ને? મૂલાધારમાં ગોડી ગ્રામે,
મૂલાધારની અંદર ગોડીગ્રામે 7 તીર્થો છે. પહેલું તીર્થ ગોડીગ્રામ, ઘણું પ્રાચીન તીર્થ છે. સ્તંભને બીજું તીર્થ ખંભાત, ભગવાન સ્તંભન પાર્ષદ, અદભુત તીર્થ છે. ત્રીજું તીર્થ ચારુ તીર્થ, મહાતીર્થ કહેવાય છે આ ચારુ તીર્થ. ચારુ પાટણની બાજુમાં, ગુજરાતમાં પાટણની બાજુમાં ચારૂપ નામનું ધામળા પાર્શ્વનાથનું એક માન તીર્થ આવેલું છે. મૂલાધારમાં મેં તમને કહ્યું એમ ગોડીગ્રામ અને સ્વાધિષ્ઠાનમાં સ્તંભન પાર્ષદ. આપણે સ્વાધિષ્ઠાનમાં, હું અત્યારે એટલા બધા ઊંડાણમાં જતો નથી કે મૂલાધારમાં કેમ ગોડીગ્રામ અને સ્વાધિષ્ઠાનમાં કેમ નહીં. તમે વિચાર કરશો ને સ્વાધ્યાયમાં તમને ઉઘડતું જશે. તમે પ્રયત્ન એ કરજો ઉઘાડવાનો. આ 7 બિલકુલ યોગ્ય બેઠા છે. આ 7 તીર્થો તમારા 7 ચક્રોને ખોલવાની ચાવી છે. અને ચારુ, મણિપુરમાં ચારુ તીર્થ અત્યંત સુંદર છે. ચારુ નો અર્થ મેં તમને કહ્યું છે એમ, કથાની અંદર ગામનું નામ આવે, રાજાનું નામ આવે, રાણીનું આવે, 2 રાણીઓ હોય, એક માનીતી હોય, એક અનમાનીતી હોય, બધું તમારી અંદર છે. કોઈ દાડો એવી કથા આવી નહીં, સમજ્યા કે નહીં, કે રાજા 2 હોય કે અનમાનીતો હોય ને માનીતો, આવી જ નહીં કોઈ. અરે એવી કેમ વાત નહીં આવી? એવી વાત કેમ નહીં આવી? નહીં આવે, કારણ કે અંદરની વાત છે એટલે નહીં આવે. તમે સમજ્યા ને? અને અમારે ત્યાં ગેરસમજ તો પ્રવર્તે જ છે. સમજ્યા? એક રાજા હોય અને 7 રાણી હોય, 32 હોય. તમે જુઓ, 132 હોય. કોઈ રાણીની એવી વાત નહીં આવી કે 8 રાજા હોય ને 10 હોય ને. અંદરની વાત છે. અમે અંદરની વાત સમજ્યા ને, અમે એને બહારની લીધી ને એટલે મેં અર્થ બહાર નો કાઢ્યો કે પુરુષોએ શાસ્ત્રો રચ્યા છે એટલે સ્ત્રીઓની વિરુદ્ધ જ રચ્યા. શાસ્ત્રો જ આખા પુરુષ પ્રધાન થઈ ગયા. સમજ્યા ને? એટલે બતાવવામાં, કહેવામાં આ જ વાત આવી. એનો જે માસ્ટર કી હતી ને ખુલી નહીં, આત્મા છે એક જ છે. એટલે આત્માને રાજા કહેવામાં આવ્યું. અને આત્માની જે ભિન્ન ભિન્ન શક્તિઓ છે, મેં તમને ત્યારે કહ્યું એમ, શ્રીપાલ રાજા જાય જ્યાં જાય, રાજકુમારી પરણતા જ જાય, રાજકુમારીઓ પરણતા જ જાય. ત્યાં એટલી બધી 1:8 નો 10 નો રેશિયો હતો ભારત વર્ષમાં. રાજકુમારીઓને કોઈ બીજો મળતો નહોતો. કે આ એકલો શ્રીપાલ જ જોતા હતા. આત્માની વાત છે, એ આત્માની વાત છે. ધનાજીને 8 સ્ત્રીઓ હતી, 8 કર્મ પ્રકૃતિની વાત છે. તમે ધનાજીની 8 પત્નીઓના નામ જોશો ને તો તમને સમજાઈ જશે અઘાતી છે ને ઘાતી છે. કોઈ જગ્યાએ તમે શાલીભદ્રની 32 પત્નીઓના નામ જોશો ને, અંદર રહેલી 32 ફેકલ્ટીઝ છે, ફેકલ્ટીઝ ઓફ ધ સોલ. અને એ 32 પત્નીઓ પુરુષને જોય એમ નહીં, બહેનો પણ આત્મા છે, એની અંદર પણ આ ફેકલ્ટીઝ રહેલી છે. ને આ ફેકલ્ટીઝ ને કઈ રીતે અનુકૂળ કરવી કે પ્રતિકૂળ કરવી, અમે ચાવી લગાડી. ગોડીગ્રામે સ્તંભને ચારુ તીર્થે જીરાવલ્યામ, અનાહત ચક્ર ની અંદર જીરાવલ્યામ, જીરાપલ્લી પાર્શ્વનાથ, બધે પાર્શ્વનાથ છે. બધી જગ્યાએ આ પાર્શ્વનાથ છે. ભગવાન પાસે કેમ આવી ગયા? ભગવાનને પાસે લાવવાના છે. આપણે ભગવાનની પાસે આવવાનું છે. આપણે ભગવાનની અધિક પાસે આવીએ. જીરાવલ્લામ પત્તને લૌદ્રવાક્ય, લોદરવા પાર્શ્વનાથ. તમે કદાચ અમુક નામો સાંભળ્યા પણ નહીં હોય, સુપ્રસિદ્ધ છે. પાર્શ્વનાથ ભગવાનના
પાર્શનાથ ભગવાનના 108 તીર્થ જે છે મોટા પ્રસિદ્ધ, સમજ્યા ને? આ એમાંથી ને 7 પ્રાચીન તીર્થો સિલેક્ટ કર્યા છે. આ 7 પ્રાચીન તીર્થો છે. લોદરવા પાર્શ્વનાથ, આ લોદરવા પાર્શ્વનાથ જે છે વિશુદ્ધિ ચક્રમાં, અહીંયા લોદરવા પાર્શ્વનાથ. વારાણસ્યમ, આજ્ઞા ચક્રમાં વારાણસી, આજ્ઞા ચક્ર ની અંદર અહીંયા વારાણસી છે. જયારે નગરીઓના નામ આવે ત્યારે હું વારાણસી હૃદયમાં કઉ છું. તીર્થ તરીકે વારાણસી આજ્ઞા ચક્રમાં છે, કારણ કે ભગવાન ત્યાં જન્મ્યા છે. આમથી આમ ફેર આવે ને તો તમે એમ નહીં સમજતા ફેર કેમ આવ્યો. આપણે આપણી સમજણ નહીં બદલવાનો છે. તમે જો નહીં બદલી શકો તમને સ્પષ્ટ દેખાશે કે બરાબર છે તીર્થોમાં અહીંયા વારાણસ્યામાં. અને છેલ્લે સહસ્ત્રારમાં વિખ્યાત કીર્તિ, જેમની સુપ્રસિદ્ધ ખ્યાતિ છે એવા શ્રી પાર્શ્વે સોમ નવમી સંકેશ્વરત્તમ ભગવાન સંકેશ્વર પાર્શનાથ પ્રભુ અહીં સહસ્ત્રારમાં બેઠા છે. પાર્શનાથના પ્રાચીન તીર્થોમાં સૌથી પ્રાચીન કોઈ ભગવાન હોય સંકેશ્વર પાર્શનાથ છે. સંકેશ્વર પાર્શનાથ છે. ગઈ 24 ની અંદર 16માં દામોદરનાથ નામના તીર્થંકરના સમયમાં, ગઈ 24 ઋષભદેવ ભગવાન થી પણ પહેલા, ગઈ 24 થયા એની પહેલા 23માં 22માં એમ કરતા 17માં ની પહેલા 16માં તીર્થંકર જે થયા દામોદરનાથ, એમની પરશદામાં એક વખત આષાઢી નામના શ્રાવકે પૂછ્યું કે હે ભગવાન, આ સંસારમાંથી મારો નિસ્તાર ક્યારે થશે? ત્યારે ભગવાન દામોદરનાથે એને કહ્યું, આવતી 24 23માં તીર્થંકર પાર્શનાથના સમયમાં તું એમનો શુભ નામે ગણધર થઈ અને મોક્ષે જઈ. કેવા છે ભગવાન! પેલા ને ભાવોલ્લાસ થઈ ગયો. તમે મને કથા કેવી નથી, મને કથા કેવી છે, મને કથા કેવી નથી. મારું ધ્યેય, મારું લક્ષ્ય તમને વાર્તા સાંભળવા માટે રવિવારના તમારા રજાના આવા કિંમતી દિવસે મેં તમને બોલાવ્યા નથી. તમે અંદર જઈ શકો. આ કથાનું મહાત્મ્ય શું છે? દામોદરનાથના મોઢે આ સાંભળી એને એટલો ભાવોલ્લાસ થયો. એને કહ્યું કેવા હશે ભગવાન? તમે વિચાર તો કહ્યું. એને મનમાં થયું કેવા. અને દામોદરનાથ એને પૂછ્યું કેટલી ઊંચાઈ છે એમની, કેવું રૂપ છે એમનું. એક વાત તો ખરી છે ને કે હું ને તમે ભવ્ય છીએ, કોઈ ભગવાન થી આપને મોક્ષે જવાના છીએ. ભાવોલ્લાસ થયો આપણને. આપને કોઈ દાડો એ વિચાર કર્યો કે ભવિષ્યમાં એવું ક્યારે બનશે જયારે મારો મોક્ષ થશે? કોઈ તો કાળ એવો આવશે ને કે જયારે જો હું ભવ્ય છું તો નક્કી મોક્ષે જવાનો છું. અને નક્કી મોક્ષે હું તમને એક અદભુત વાત કહું છું. આ કદાચ થોડા વિસ્તારથી હું કહું તમને કામ લાગે. આ એક માસ્ટર કી છે, આ એક ચાવી છે. ના, કર્મની વાત અહીં એકત્ર થનાર આપણે દરેક જણ સમય. મને આ નાક મળ્યું છે ને તમને આ મળ્યું છે, કર્મનું કારણ છે. દરેકને એનું કર્મનું કારણ છે. જે કઈ વર્તમાન કાળે આપણને શારીરિક મળ્યું છે, આર્થિક મળ્યું છે, કૌટુંબિક મળ્યું છે, હું ને તમે જાણીએ છીએ કર્મનું. સમજવા પ્રયત્ન કરજો. સ્વાધ્યાય છે, કર્મનું કારણ છે એટલે આ મળ્યું છે. બરાબર. પૂર્વે કરેલા કર્મનું કારણ વર્તમાનમાં આવ્યું છે અને ભવિષ્યમાં આવશે. બરાબર બરાબર. કર્મ જે કોઝ અને ઇફેક્ટ, કોઝ જે છે એ ભૂતકાળમાં છે. હા, આપણે મગ વાવ્યા છે તો મગ ઉગશે, ઘઉં વાવ્યા તો ઘઉં ઉગશે, કાંટા વાવીએ તો કાંટા ઉગશે. કર્મનો આ સિદ્ધાંત આપણે બધા જાણીએ છીએ કે જો કાંટા વાવીએ તો અવશ્ય કાંટા ઉગે. બરાબર છે. તમે એક જમ્પ લો,
ભવિષ્યમાં મારે કલ્પવૃક્ષ ઉગાડવું છે, તો વર્તમાનમાં કલ્પવૃક્ષ વાવો. આ કર્મનો સિદ્ધાંત અહીં લઈ જાય છે. 6 કર્મ કર્મ પૈડી પંચ સંગ્રહ એટલે શીખવાના છે. આ જાગી જાય આપણને, આ જાગી જાય. હા, જે એ તો સિદ્ધાંત છે, જે આવ્યું છે કર્મથી આવ્યું છે. ભગવાન મેં સ્વીકારી લીધું. ભગવાન કહે છે બેવકૂફ તો સ્વીકાર્યું શું, તું કઈ સમજો એમાં? હું ભગવાનને કહું છું મેં સમજી લીધું. ભવિષ્ય મારે જે લાવવું છે આજ મારે વાવવું જોઈએ. હું કયું ભવિષ્ય લાવવા માંગુ છું તમે સમજો. તમે આજે સવારે 9 વાગે એ ભવિષ્ય લાવવા માંગતા હતા કે ટ્વિન્સમાં દેરાસરમાં જવું છે, તો તમે દેરાસરમાં આવે. ભવિષ્ય એ બને છે જેના કારણો તમે વર્તમાનમાં વાવો છો. તમે અત્યારે વર્તમાનમાં જે વાવશો ભવિષ્યમાં ઉગી જશે, એ તો તમને ખબર છે. કારણ કે ભૂતકાળમાં જે વાવ્યું હતું એ વર્તમાનમાં ઉગ્યું છે. તમે આમાં જવાનો પ્રયત્ન કરો. મારે કલ્પવૃક્ષ ઉગાડવું છે, મને સિદ્ધ બનવું છે, મને સિદ્ધ બનવું છે. હા, અત્યારે હું સિદ્ધ નથી, અત્યારે હું કર્મથી લિપ્ત છું, પણ મને બનવું છે. અત્યારે હું બ્રુકલિનમાં બેઠો છું મારા મિત્રના ઘેરે, પણ મને 10:30 વાગે ક્વિન્સમાં દેરાસર પહોંચવું છે. તમે એના કારણો ભેગા કરો. કારણોથી કાર્ય થાય. કાર્ય ઉભું કરવા કારણો ભેગા કરો. તમે કયું કાર્ય ઉભું કરવા માંગો છો એના કારણ ભેગા કરો. તમે જો વર્તમાનમાં કારણ ભેગા કરશો કાર્ય બની જશે. તમે એક જ વિચાર કરો, મને એક કારણ ભેગું કરવું છે, મને કાર્યમાં સહાયક હોય, મને કાર્યમાં સહાયક હોય. અને કાર્યમાં તરત તમને થશે. મોઢામાંથી કઈ બોલતા તમે આ કાર્યમાં સહાયક નથી, બાધક છે. વર્તન કરતા તરત થશે. આમને હું ટીકા કરી તો તરત મને થશે મારા કાર્યમાં બાધક છે. દર વખત થશે. તમારે તમને રોકવું નહીં પડે, તમારે એ કહેવું નહીં પડે કિરણભાઈ મારો ગુસ્સો એટલો બધો છે, મારે કાબુમાં કેમ લાવવું? એ કાબુમાં નથી આવતો કારણ કે તમે કાર્ય સિદ્ધ નક્કી નથી કર્યું. ક્યાં પહોંચવું છે તમને લાગે મારે ત્યાં પહોંચવું છે ત્યાં વિલંબ થઈ જશે. ના ના, તમને લાગે તમે કોઈ વખત જ અહીંની ડાયરેક્શનમાં ક્વીન્સ આવતા પહેલા સમજ્યા ને, તમે પોતે તમે ત્રીજી લાઈટ ને બદલે તમે કહો ત્રીજી લાઈટ ને બદલે બીજી લાઈટમાં નીકળી જાઓ. તમને લાગે બીજી લાઈટમાં નીકળીશ ને તો 10:30 પહેલા નહીં પહોંચું. તમે કોઈ દાડો બીજી લાઈટમાં ન નીકળો. હું કહું હવે બીજી લાઈટમાં નીકળો ને. તમે રાઈટ ના બદલે લેફ્ટ લઈ લો. તમે કહો કે ભાઈ રાઈટ ના બદલે લેફ્ટ લઈશું ને આપણે 11:30 પહોંચીશું. એટલું મોટું ચક્કર આવશે. હા, તો અહીંયા તમને થશે હું ગુસ્સો કરીશ ને મોક્ષ આટલું છેટું જશે. તમને અહીંયા આવશે તમે સમજવા પ્રયત્ન કરજો કે હું રોંગ એક્શન લઈશ ને મારું કાર્ય રોંગ થઈ જશે. અને આમાં એટલી બધી સૂક્ષ્મતા છે કે તમને દર વખત તમે જો કર્મગ્રંથના સામાન્ય સિદ્ધાંતો પણ શીખ્યા હશો ને તમને થશે કે મારે કલ્પવૃક્ષ વાવવું છે, બાવળિયા ઉગશે ને. બાવળિયા તો ઉગાડવા નથી. અહીંયા કોઈ એવું છે કે જેને બાવળિયા ઉગાડવા હોય? નથી. બદલાઈ જશે, બિલકુલ બદલાઈ જશે. હું આ વાત તમને એટલે કહું છું. આષાઢી શ્રાવકે પૂછ્યું અને દામોદરનાથે આ કથા અહીંયા પૂરી થતી નથી. શંકરજી જઈને આપણે સાંભળી પછી એમને ભરાવી આ પ્રતિમા. બરાબર, અરે આ મારે ભરાવાની છે પ્રતિમા. મારા ઉપકારી ભગવાન કે જેના સમયમાં મારું પરમ કલ્યાણ થવાનું છે, મારે એની પ્રતિમા ભરાવવી છે. કોઈ ભગવાન તો હશે ને કે જે દિવસે જે ભાવમાં
મારો અંતિમ ભાવ હશે. દરેકનો એક અંતિમ ભાવ હોવાનો. ભગવાને ભવ્ય અભવ્યના ભેદ કેમ પાડ્યા? ભગવાનને એટલી બધી ફુરસદ હતી કે વૈજ્ઞાનિક તરીકે આપણે ભેદો પાડીએ, સમજ્યા ને વખત પસાર થઈ જાય એમ કે વિજ્ઞાનની અંદર એમને વિગતો આપવી હતી એમ કે અહીંયા અમે આવીએ છીએ એને એમ થાય કે સમજ્યા ને કે જલ્દીથી વાર્તાલાપ કેમ પૂરો થઈ જાય. આ બધાને લાગ્યું તાળી વગાડીને પૂરું થઈ ગયું એમ. ભગવાનને એક સમયનો જેને આ બોધ આપ્યો, સમય માત્રનો પ્રમાદ ન કર, કે ભગવાન પોતે સમય માત્રનો પ્રમાદ કરે. એમને એક એક વાત ઉપયોગી કીધી. એમને એ કહ્યું તમે ભવ્ય છો એટલે તમે મોક્ષે જશો. એક દાડો એ નક્કી આવવાનો છે. અત્યારથી મોક્ષનું તમે મોક્ષનું બીજ વાવવા માંડો. તમે એ સામગ્રી ભેગી કરો જેના પરિણામે મોક્ષ આવે. જીવન યાત્રા બની ગઈ. જીવન યાત્રા બની ગઈ. આપણે રોંગ ડ્રાઇવિંગ રોંગ દિશામાં કરતા નથી. મારે અને તમારે જો આપણે ડિઝની વર્લ્ડમાં જવું છે શું તો આપણે અહીંયાથી નાયગરા તરફ નથી જતા. હું તમને કહું નહીં આ દિશામાં ગાડી ચલાવો, તમે કહો કે ભાઈ નહીં પહોંચો. આ દિશા રોંગ છે. આ દિશા રોંગ છે. દિલ્હી જવું હોય તો મદ્રાસની ગાડીમાં બેસાય નહીં. તમે કહો કે બેસવું હોય તો બેસો, ભાઈ દિલ્હી જાઓ. હું કહું કે નહીં મને તો આ દિશા જ જોઈએ. તો તમે કહો ભલે તો 10 વર્ષે પહોંચજો મદ્રાસ. અમારા જીવનમાં આ જ છે. અમે લક્ષ્ય સ્થિર કર્યું નથી. ધનીમાં નવકારની વાતો એટલે કરું છું. મોક્ષ મારું લક્ષ્ય છે. ઓમ નમો ઉપર 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 ઠેક ઉપર. આ મારું લક્ષ્ય છે. મને મોક્ષમાં પહોંચવું છે. મને મારી અંદરની ચેતનાને વિશુદ્ધ બનાવવી છે. મને પોતાને એક્સપાન્શનનેસ ઓફ માય કોન્શિયસનેસ મારી ચેતનામાં વિસ્તાર કરવો. અત્યારે મારી ચેતના એટલી બધી સંકુચિત છે ને, હું ને મારું ઘર ને હું ને મારી પત્ની ને મારા બાળકોને મારા જ મને આ બાઉન્ડ્રીઝ તોડી નાખવી છે. આજે હું ભલે ના તોડી શકું, આજે હું ભલે ના તોડું, તો મને એક દાડો તોડવી છે. આ લક્ષ્ય જો મેં સ્થિર કર્યું હશે, હું ઊંધી દિશામાં ગાડી ચલાવી નહીં શકું. ઊંધી દિશામાં ગાડી ચાલતા તરત જ મને થશે વાર લાગશે પહોંચતા વાર લાગશે. તમે મને કહેશો કે ઘણી વાર અમને થાય છે ગુસ્સો આવી ગયો, નહીં કરવો જોઈએ પણ કરી નાખ્યો. તમને થશે કે વાર લાગશે. અને પછી એક કર્મ ઉભું થયું ને, તમને લાગશે એનું કારણ પેલું હતું. રોંગ વખતે રોંગ વ્યક્તિ ઉપર રોંગ ગુસ્સો અમે કર્યો હતો. તમને એની પ્રત્યે બબડાટ નહીં થાય. પત્ની આવેશમાં પતિને કઈ કહી દીધું, સમજ્યા ને? સમજાતું નથી. રોજ આટલા મોડા કેમ આવો છો? ક્યાં જાઉં છું? મારા જેવો સેન્સિટિવ પતિ હોય તો કે તું શું કહે છે? ક્યાં જાઉં છું એટલે તું શું કહેવા છું? માંગે આટલા મોડા શું કરવા આવું છું? પછી થોડું અંતર પડી જાય ને મને ગ્લાની થાય ને, કુસુમબેન ને સમજાય કે ગ્લાની એને ઉત્પન્ન કરી છે. કર્મબંધમાં ફેર પડી જશે. તમને નવતત્વ અને જીવ વિચારને આ શીખવાનું છે ને, પ્રેક્ટિકલ લાઈફમાં જીવવા માટે શીખવાનું છે. આ બધા જે શાસ્ત્રના ગ્રંથો છે, જીવન યાત્રા કેમ બને આ માટે છે. અને શાસ્ત્રકારે ચાવી બતાવી છે. એ પૂછ્યા પછી આષાઢી શ્રાવકે પૂછ્યું કેવા હતા, દામોદર નાથે એનું વર્ણન કર્યું. તીર્થંકર ભગવાન વર્ણન કરે, તાદ્રાસને રજૂ કરી દીધા. અને આષાઢીએ એવા પ્રતિમા બનાવ્યા. એ સંકેતર પાર્થના છે. સંકેતર પાર્થના જો ઉભા થઈ જાય બેઠા છે ને, બિલકુલ ભગવાનની સાહિત્યના છે. 10 હાથની કાયા. ગઈ 24 ના પ્રતિમાજી છે. સમજાવ કે
પ્રાચીનમાં પ્રાચીન કોઈ તીર્થ હોય સંકેતર બાલ સ્નાન શું મને મહત્વ, હું આનો ઇતિહાસ કેવા બેઠો છું તમને, તમે એની પાછળ આ દ્રવ્ય જગતમાં સંકેતરનું તીર્થ કેમ બન્યું, એના કરતા ભાવ જગતમાં તમે સંકેતરનું તીર્થ કેમ બનાવી શકો એમાં જજો. તમે આ જયારે સાંભળી રહ્યા છો, ગઈકાલે તમે સાંભળતા હતા અને કિરણભાઈના મોઢે સાંભળીને તમને પણ થયું, પૂરું થયા પછી મને કેટલાય કહ્યું કે ભાઈ એકવાર હિમાલય યાત્રા કરવા જઈએ આપણે. ખુશી થઈ ગઈ મને. હિમાલયની વાત સાંભળીને જો તમને હિમાલય યાત્રા કરવાનો ભાવ થાય છે, આ 7 તીર્થોની વાત સાંભળીને પણ તમને એ ભાવ થશે. કામનો છે કે આપણે બધા જોડે આવી રીતે આ 7 તીર્થોમાં જઈએ. દ્રવ્ય તીર્થ છે એ વખત તમે વિચાર કરજો, આપણે ભાવ તીર્થમાં જઈએ. ચક્રોમાં નવકાર ગણવાની વાત એ આ 7 તીર્થમાં જવાની વાત છે. ગોડીગ્રામ એ તમ બને ચાલુ તીર્થ, એ ભાવ યાત્રા છે. એ યાત્રા ભાવ યાત્રા છે. અને ત્યાર પછી પરમ ભાવ યાત્રા એ ગુણ સ્થાનકોથી ઉપર પહોંચવાનું છે. પરમ ભાવ યાત્રા છે. ગુણ સ્થાનકો ચડવાના છે. પરમ ભાવ યાત્રા છે. વહેલી અહીંયા ગોડીગ્રામ ની વાત તમને શરૂ કરીશું. આ તો મેં તમને તાત્વિક વસ્તુ પહેલા કહ્યું, સમજ્યા ને, કે ભગવત સત્તા કઈ રીતે પ્રગટ થઈ જાય એની વાત કરી. પરંતુ દ્રવ્યની જો વાત કરીએ, ગોડીગ્રામ થરપારકર ની અંદર સિંધમાં એક ગામનું નામ છે. આજે અત્યારે પાકિસ્તાનની અંદર એ આખો ભાગ પાકિસ્તાનમાં ગયો. એ ગોડીપુર નામનું ગામ એ પાકિસ્તાનમાં છે. આજે તીર્થ છે ગોડીગ્રામનું. ભારતનાથનું તીર્થ કેમ થયું કદાચ તમને ખબર હશે, પણ હું તમને એનો પ્રસંગ કહું છું, સમજ્યા ને. એક સાળો અને એક બનેવી 2 જણા હતા. શું? શાળાનું નામ મેઘા શાહ હતું, બનેવીનું નામ કાજલ શાહ હતું. એક સમયની અંદર શાળાની સ્થિતિ બહુ નબળી હતી, બનેવીની સ્થિતિ ઘણી સારી. અને બનેવી પોતાની પત્નીને એટલે સમજાને શાળાની બહેન ને કહેતા, તારો ભાઈ એ મારો ભાઈ જ છે, કે એને ચિંતા કરવાની કઈ જરૂર નથી, સંપત્તિ છે આપણી પાસે, સમજ્યા ને. તારી ઈચ્છા જયારે થાય ત્યારે તો મદદ કર. અને મને પુષ્કળ મદદ કરે. કાળચક્ર ની અંદર ચડતી પડતી નું એ ચક્ર ચાલે છે, અને એ ચક્ર ચાલતા બધે બન્યું. બનેવીની સ્થિતિ એકદમ ખરાબ, શાળાની સ્થિતિ એકદમ સમૃદ્ધ. બનાવો કેમ બને છે? આ બનાવો જે છે ને, હું તમને બીજી મહત્વની વાત કહું છું. નીચા લેવલ ઉપર આપણા કર્મમાં છે એ ઉદયમાં આવ્યું, પણ ઊંચા લેવલ ઉપર આપણો વિકાસ કરવા ઉદયમાં આવ્યું છે. આપણો વિકાસ કરવા માટે આવ્યું છે, નહીં બદલાઈ જશે. આ વિઘ્ન આવ્યો, મારી કસોટી છે. દરેક વિઘ્ન જો તમે, નીચું લેવલ એવું છે કે જયારે નવું કર્મ બંધન ન થાય એ માટે હું અને તમે માનીએ. મેં તમને ધનદની ગાથામાં કહ્યું છે, સારું જે કઈ બને, દેવગુરુનો ઉપકાર માનવો, વડીલોનો ઉપકાર માનવો, મિત્રોનો ઉપકાર માનવો, સમજ્યા ને. સારું બને તો ખરાબ બને, પોતાના કર્મનો દોષ છું. મારું મેં કઈ કર્મ કર્યું હશે એટલે આ વિપરીત બન્યું. આજે ખાવા ન મળ્યું એનું કારણ મેં ક્યારે કોઈને ભોજનમાં અંતરાય કર્યો તો માટે ન મળ્યું, એટલે ક્ષમતા જળવાય. આ નીચો નહીં છે. ખાવા આજે નથી મળ્યું, આ કસોટી છે. ભોજન ન મળે ને હું પ્રસન્નતા જાળવી શકું, આ કસોટી છે. વખતે આવ્યો
સાલાની એકદમ ચડતી થઈ ગઈ, બનેવીની પડતી થઈ ગઈ, બનેવીને સાલાને ત્યાં નોકરી કરવાનો વખત આવ્યો. એવી ખરાબ સ્થિતિ આવી ગઈ. રડતા રડતા બહેને જઈને ભાઈને કીધું, કઈ કામ ધંધો કઈ નથી. સમજ્યા ને? તમે રાખો એ કામ કરવું પડશે. પછી એ સમજ્યા ને કે હું ભાઈ બધું કરશે, તમે કહેશો એ કરશે. મને વિચારોને ત્યાં નોકરી સમજ્યા. આ પ્રથમ ઇતિહાસનો આ પ્રથમ શરૂ થાય. એટલી આવડત હતી. એટલું ઘણી વાર કર્મ બદલાય છે ત્યારે આવડત અને બીજું ત્રીજું કઈ કામ નથી લાગતું. યુધિષ્ઠિર નું કઈ કામ ન લાગ્યું. છેલ્લે એને દ્રૌપદીને મૂકીને હરી ગયા, પાછા ઊંધા પડ્યા. સમજ્યા? તમને મનમાં એ હોય મારી હોશિયારી, તમારી ને મારી હોશિયારી કર્મ સત્તા સામે કઈ કામ લાગતી નથી. તમે ક્યારે કામ બને અને ક્યારે પુરુષાર્થ ની સામે કર્મ સત્તાનું કોઈ કજું નથી. પણ એ પુરુષાર્થ આત્માનું તત્વ છે. મને સફળતા મળે એ પુરુષાર્થ નથી. સમજ્યા ને? અમે એ સમજ્યા કે જો ખરાબ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં આવી પહોંચ્યા, આ પુરુષાર્થ કહેવાય. ભાઈ એ પુરુષાર્થ નથી. સમજ્યા ને? સાચો પુરુષાર્થ જે છે ને પરમાત્માની શરણાગતિ છે, એ સાચો પુરુષાર્થ છે. અમે હજી આ સમજ્યા નથી. અમે એટલે અહીંયા જે બન્યું એ બન્યું. ખરીદીનું કામ એમને સોંપ્યું. ખરીદીમાં એ જવા લાગ્યા અને ખરીદીમાં સત્તામાં સત્તો માલ વગેરે લાવતા એક વાર ખરીદી કરવા એ ગયેલા. કોણ? બનેવી. એમાં ગામ આખું મુસલમાનોનું. નાની એ ગામની અંદર એમને ખરીદી કરી લીધી. મુસલમાનો એમને ઓળખે. રાત્રે સ્વપ્નમાં એમને અવાજ આવ્યો કે તું અહીંયા ઉતર્યો છે ત્યાંથી પાંચમું ઘર જે છે મુસલમાનનું, ત્યાં એના ઘરના બારણામાં જે પગ મૂકવાનો પથ્થર છે ને ભગવાન છે. ભગવાન ઊંધા છે. તું ગમે કિંમત આપીને ખરીદી લે. આશ્ચર્ય થઈ ગયું. વહેલી સવારે જાગી ગયા. સમજા કે નહીં? નવકાર મંત્ર નું સ્મરણ કર્યું. કાજલ થાય. થોડો સૂર્યનો ઉદય થતા પેલા ને ઘેરે ગયા. જઈને એને કહ્યું. સમજ્યા? પેલા એ કીધું પધારો છે. એને કહ્યું કામ શું આવે છું? પેલો કઈ કોટ હું કઈ કરી શકું, તમારી સેવા કરી શકું. સમજ્યા ને? એ કે તારો આ જે પથ્થર છે ને એ મારી જોઈએ છે, લઈ જાઓ કે હું બીજો નમખાવી દઈશ. એ કે ના, તને મૂલ્ય લેવું પડે. અરે કે આમાં મૂલ્ય હોય છે. સમજ્યા? એ જમાનાની અંદર પણ એ પથ્થરનો ટુકડો 2 રૂપિયાનો. સમજ્યા કે નહીં? 1 રૂપિયાનો. એમાં કે મૂલ્ય શું લેવાનું? એ કે ના, શું હું એમને મફત ના લઉં? હા ના કરીને 11 રૂપિયા નક્કી કર્યા. સમજ્યા ને? પેલા મુસલમાને કીધું અમારે છોકરાને હાથમાં આપી દો તમે આશીર્વાદ તરીકે. શું ખોદવા માટે પેલો કોર્સ લઈ આવે ને, ભગવાન નીકળ્યા નીચે. ભગવાન મુસલમાનની દાનત બદલાઈ ગઈ. મુસલમાન કીધું કે આપું નહીં, આ તમારા ભગવાન છે. હવે ભગવાને જોયા. સ્વપ્ન આવ્યું, ખરું પડ્યું. સપનામાં કહેલું મૂલ્ય માગે આપીને લઈ લેજો. સમજાય? પેલો કે આપું નહીં, 101 રૂપિયા લો. 101 રૂપિયા બહુ મોટા હતા એ જમાનાની અંદર. સમજાય? કાજલ સાહેબ કીધું 101 રૂપિયા તારે તો પથરો હતો. આ ભગવાન છે. હા પેલો કે આપું જ નહીં. 101 રૂપિયા આપી. સમજાય? બધો માલ ખરીદ્યો ને 32 ઊંટ કર્યા. 1 ઊંટ વધારાનું 31 ઊંટ ઉપર 32 એટલે કર્યું કે જેમાં કુંડીમાં 2 કુંડી લીધી. ભગવાન એક્ઝેક્ટલી કેટલા છે? આ ભગવાન કેટલા. એટલે તમે મુંબઈમાં ગોળી પાર્કના જો જોયા હોય, આ ગોળી પાર્કના તો ગોળી ગ્રામના છે. હું તમને આ ગોળી પાર્કના ઇતિહાસ કહું છું.
મુંબઈમાં પાયદુની ઉપર ગોળી પાર્થનાથ એ પ્રતિમા નથી, એ તો નામ ગોળી પાર્થનાથ છે. તમે અમદાવાદમાં ગોળી પાર્થનાથ ને અમારા પાટણમાં ગોળી પાર્થનાથ ને, હું તમને જુદા જુદા ગામોમાં 200 ગોળી પાર્થનાથના ચિહ્નોમાં આપું. જેમ સંકેતર પાર્થનાથ અમદાવાદમાં હતાતાની પોળમાં 12 મહાવીર સ્વામીમાં ડાબા હાથે સંકેતર પાર્થનાથ છે, એ સંકેતર પાર્થનાથ નહીં. વડિયાર દેશની અંદર શંખેશ્વરની અંદર જે સંકેતર પાર્થનાથ છે એનું નામ આ સંકેતર પાર્થનાથ ને આપ્યું છે. એ ખાલી નામ સંકેતર, મૂળ સંકેતર પાર્થનાથ તો તમે ને હું જ્યાં ગયા છીએ, સમજ્યા ને, એ સંકેતર પાર્થનાથ છે. એમ આ ગોળી પાર્થનાથ જેટલા છે બસ એટલા પ્રતિભાજી છે. એટલા કુંડી લીધી, એમાં ભગવાન મૂક્યા, કુંડી ઉપર બંધ કરી, શું પોતે પૂજાના કપડા પહેરી અને 32માં ઊંટ ઉપર બેઠા કાજલ સાહેબ. અને પ્રસંગ એ છે કે એ ઊંટો રાધનપુરની સરહદમાં થઈને જવાના હતા. રાધનપુર આવ્યા એટલે ત્યાં જે જકાત વસૂલ કરનાર હોય એ મુસલમાને કીધું, ભાઈ તમારા ઊંટ કેટલા છે? તો કે 32 ની જકાત લઈ લો. ઊંટ પ્રમાણે જકાત લેવાય, તો કે 32 ની જકાત લઈ લો. સમજાય? પેલો ગણીને 31 થાય. પેલો કે 32 ઊંટ હોય, સમજા ને, તો માને 31 કે, પણ 31 ઊંટમાં તમે 32 કેમ કહો છો? એટલે પેલા એ કીધું તમારું એક ઊંટ કદાચ ઘુમાઈ ગયું લાગે છે રણ પ્રદેશમાં. શું કાજલ સાહેબ પોતે ઉતરીને ગણ્યા, કે ભાઈ 32 છે. પેલા એ ગણ્યા, પેલો કે 31 છે. પેલા એ પૂછ્યું કે માલને બદલે તમારું કોઈ દૈવત છે આમાં? એને કીધું હા, મારા ભગવાન છે. શું તો એ મુસલમાન શુલ્ક વસૂલ કરનાર, મહેસૂલ વસૂલ કરનારે કહ્યું કે हमको દર્શન કરાય. ઊંટને ઉતારવામાં આવ્યું. શુલ્કની એ ઓફિસ જે મહેસૂલ વસૂલ કરવાની હતી ને, એ જગ્યાએ કુંડી મૂકવામાં આવી. એ જગ્યાએ અને કુંડી ખુલ્લી કરી. સમજ્યા ને? એ વખતે જે 8-10 હિન્દુ મુસલમાન બધા કરનારા અહીંયા કામ કરતા હશે ને, એ બધાએ આ ભગવાન જોયા. ગામમાં ખબર પડી, 200 માણસો ગામમાંથી આવ્યા, રાધનપુર માંથી. હું એ માટે રાધનપુર ગયો છું, હું આ જોવા કે કઈ જગ્યાએ ભગવાનના ઊંટને ઉતારવામાં આવ્યું હતું. અને ત્યાં ગોળી પાર્થનાથના પગલા કરવામાં આવ્યા કે અહીંયા આ પ્રતિમા બેઠા હતા. આજે ગોળી પાર્થનાથના પગલા રાધનપુરમાં બહાર વરખડીમાં ગોળી પાર્થનાથના પગલા તમને વંદન કરવા મળશે. હું જઈ આવ્યો છું. સમજાય ને? પેલા ઊંટ વાળા આને જકાત વસૂલ કરનારાએ એક ઊંટની જકાત લીધી નહીં. એ જમાનામાં એ સત્તા હતી એ લોકો પાસે. એને કહ્યું, સમજા ને, તમારા દૈવતથી અમને ખુશી છે. અને ત્યાર પછી તરત ઓળંગી થરપારકર પહોંચ્યા. બધો સામાન હતો એ શાળાના કોઠારમાં એમને મૂક્યો. સમજ્યા ને? કેટલી ખરીદી કરી એનું કાગળિયું આપ્યું, કેટલી ખરીદીનું કાગળિયું આપ્યું. અને એ કાગળિયું સારો રાત્રે જોતો હતો. એમાં ₹101 બાબતે શુભ નકરાણાના ભગવાનની પ્રતિમા લીધી. એના બંનેવી પાસે તો પૈસા હતા જ નહીં. રાત્રે શાળાનો મિજાજ ગયો કે અરે, સવારે બોલાવ્યા, એને કીધું પથરા ઓછા છે અહીંયા કે આ ખરીદી લાવ્યા ત્યાંથી, તમારા પગારમાંથી કાપી લઈશ. આંખમાં આંસુ આવી ગયા. 101 રૂપિયા ક્યારે વળશે પગારમાંથી? સમજ્યા ને? દર વખતે 5-5 રૂપિયા આના કપાવી દેજો, લઈ જાઓ તમારે ઘરે. અત્યારે ને અત્યારે લઈ જાઓ, મારે વખારમાં નહીં જોઈએ. નકામી જગ્યા રોકી છે. લઈને ઘેર લઈ ગયા. ભગવાન પાસે રડી પડી. તમે ભગવાન પાસે રડો ને ભગવાન સાંભળે છે.
હું ને તમે કોઈ દાડો ભગવાન પાસે હસ્યા પણ નથી ને ભગવાન પાસે લડ્યા પણ નથી. અમે ભગવાનને જીવંત માન્યા નથી. સમજ્યા કે એ દિવસે રાત્રે જયારે સુઈ ગયા, ઘરમાં ભગવાન આવ્યા, એક જગ્યાએ મૂક્યા, પછી તો સમજ્યા ને. હા, ભાવથી ભગવાનને જયારે લઈ આવ્યા એ વખતે ભાવથી ભગવાનને નવણ વગેરે કર્યું. શું પોતાનું પીવાનું દૂધ હતું એ દાડે પતિ પત્નીએ પીધું નહીં. હા, ભગવાનનો પખાલ કર્યો, ખુશી મનાવી, પ્રસન્નતા થઈ ગઈ. ભગવાન આવે ને પ્રસન્નતા ન થાય, બને નહીં, બને નહીં. સમજ્યા ને? શું? અને રાત્રે સ્વપ્ન હતું. તે પાછળ જે મંડો છે એમાં ઝાડ પાસે 7 ડગલા ભરીને ખોદ્યું. સવારના ઉઠીને ખોદ્યું, ચરુ નીકળ્યો સોનામાં. સમજ્યા? એક સોનામોર વેચી, 2 સોનામોર વેચી, પૈસા લાવી જઈને 101 રૂપિયા આપી દીધા. એમને કીધું તમારો બહુ આભાર છે. સમજ્યા ને? શું નોકરી હવે મને કરવી નથી. બારે ખીજાયો. ચાલો તમે શાળાને બનેવી, આ ખરી વાત છે. આ તો આ શાળાને બનેવીની વાત નથી, અર્જુન ને દુર્યોધન ની વાત છે. આ મહાવીર ને ગોથાળાની વાત છે. આપણે જે સ્વાધ્યાય કર્યો છે 2 લાઈન છે. તમે કાં તો બીજા ઉપર ખીજાવ છો, તમે સમજ્યા ને, અને કાં તો તમે પ્રકૃતિને અનુકૂળ રહો છો. દેરાસર બંધાવવાનું શરૂ કર્યું, જમીન લીધી. તમે સમજ્યા? પેલા ને આશ્ચર્ય થયું, બળી જાય કેમ બન્યું? શાળાને ચેન ના પડે. એને લાગ્યું આ પૈસા અધર ક્યાંથી આવી. અને હું ને તમે જાણતા નથી પૈસા ક્યાંથી આવે છે. સમજ્યા ને? જબ ખુદા દેતા હે ને છપ્પર ફાડ કર દેતા હે. મને તમને એનો ખ્યાલ નથી થાય. સમજ્યા ને? આપણને એનો પરિચય નથી. શું પછી તો પરાણે સારું રાખવા લાગ્યા. ચાલો શાળાની પડતી બેસી. ચાલો વિચાર કરો ને, મારા કર્મથી પડતી. એટલે આ કર્મ તે હમણાં ઉભું કર્યું છે. કોઈ વાત તમે લેશો નહીં કે આપણા કર્મથી આમ બને છે. ના ના ના, કર્મ આપણે ઉભું કર્યું. મેં ને તમે કર્મ ઉભું કર્યું છે. પ્રતિકૂળતાનું કર્મ આપણે ઉભું કર્યું હોય છે. મને લંબાણ કરવું તો મને લાગે છે કે આ 7 તો પૂરા આજે થાય એમ નથી. આવતા વર્ષની વાત રહેશે. હવે સમજ્યા કે નહીં? હા, બસ એ બન્યું. આમાં હું તમને થોડી આટલા લંબાણ થી નહીં કહું. હવે થોડું આમાં એને કર્યું, એ કર્યું. સમજ્યા ને? છેલ્લે આચાર્ય મહારાજ આવ્યા, એમનું સ્વાગત કર્યું, મુહૂર્ત કરાવવામાં આવ્યું, દેરાસર તૈયાર થઈ ગયું. શું શાળાને સમજાયું કે ભગવાન આવ્યા ને એના ઘરમાં. હા, અને ચડતી થઈ છે. એને એક દુર્બુદ્ધિ સૂજી કે જો હું ભગવાનની પ્રતિષ્ઠા કરાવું, તો આ મારું જે વિપરીત થયું છે ને એ અનુકૂળ. પણ હું પ્રતિષ્ઠા ક્યારે કરાવી છું? ખરો બનેલો બનાવશે. હા, એક આચાર્ય ભગવાન છે કે ઉપાધ્યાય છે ખબર નથી, એમનો રચેલો આ રાસ છે ઘોડી પાર્ષદ. એના મનમાં એક વાત આવી ગઈ, બનેવી મરે તો જ હું પ્રતિષ્ઠા કરી શકું. માણસ દુર્ભાવ ક્યાં સુધી નીચે આવી શકે છે. સમજ્યા ને? છોકરો બહુ નાનો હતો બનેવી. હવે થોડા દિવસ બાકી રહેલા, 1-8 મહિનો પ્રતિષ્ઠાનો. આચાર્ય મારા નગરમાં આવી ગયા, બધું બની ગયું. અને શાળાએ આમંત્રણ આપ્યું કે આપણે ઘરે જમવાનું રાખીએ ભેગું. હવે આવું આ ઉત્સવના દિવસો હવે આવે છે. બસ એ રાત્રે સ્વપ્ન કે તારા શાળાને ત્યાં તું જાય છે, દૂધમાં ઝેર આપશે. તું નવણ લઈને સ્વપ્નમાં પોતે કીધું કે મારો તાળો મને ઝેર આપે. તમે શું કહો છો? બને નહીં કોઈ દાડો.
કોઈ દાડો આ બને નહીં. અધિષ્ઠાએ કે સ્વપ્નમાં કીધું કે ભગવાનનું નમન લઈને જજે, તે દૂધ પી લે પછી નમન પી જજે. કર્મની ગતિ એવી હતી, જયારે જમવા ગયા યાદ જ વિસરાઈ ગયું. ઘટના જયારે ઘટવાની હોય છે ને એ વખતે સૂચના કામ લાગતી નથી. વિસરાઈ ગયું અને જમવા ભેગા બેઠા. એ વખતે દૂધના બે આવ્યા ને એક થાળા પાસે મુકાયો અને એક બનેવી પાસે. આપણે બે જણ ભેગા બેઠા એવી રીતે સમજ્યા ને. સાલાની નજર હતી, એકદમ એમને યાદ આવી, પી લીધું. એમને કહ્યું એવા જગતમાં હવે જીવવું કામનું નથી. પોતાની બહેનનું વૈધવ્ય સગો ભાઈ જો ઈચ્છતો, સમજ્યા કે મૃત્યુ પામે, અકાળ અવસાન થઈ ગયું ને હાહાકાર ગામમાં થઈ ગયો ને, સમજ્યા ને. પ્રતિષ્ઠાનું મુહૂર્ત હતું, મહિના પછી હતું. આચાર્ય મહારાજે કીધું કે બધી તૈયારી થઈ ગઈ છે, એમના દીકરાને હાથે પ્રતિષ્ઠા કરો. તો એમના દીકરાને લઈ અને આ મામાએ પ્રતિષ્ઠા કરાવી. કોણે? મેઘાશાય. એ 3 વખત ધજા નીચે પડી ગઈ. ભગવાનને ત્યાં બેસાડવામાં આવે. આ ગોળી પાડતા તો મૂળ એક આશ્ચર્યકારક બનાવશે. સમજાય ને? હું પણ હજી એને સમજી શકતો નથી, પણ હવે આ વાત જયારે કહું છું તો તમને કહી દો. ત્યાર પછી દરરોજ એ દેરાસર ખોલવાનું, ભગવાનની પૂજા કરવાનું. એ કાજલ સાની પત્ની તો બાપડી ભાઈ વિધવા, એ જમાનાની વિધવા ભાઈ ક્યાંથી કરી શકે? આ બધું મેઘાતા કરતો. સમજ્યા? 3 અઠવાડિયામાં ભગવાન અલોપ થઈ ગયો. હું પોતે વાત હજી સમજી નથી શકતો. સમજ્યા ને? પ્રતિમા હતા નહીં. આખી અરેબિયન નાઇટ્સ ની વાત હવે શરૂ કરું છું. સમજ્યા ને? ભગવાન અદ્રશ્ય થઈ ગયા, એક તો ભગવાન જ નહીં. શું આચાર્ય મહારાજને આશ્ચર્ય લાગ્યું, ભગવાન ક્યાં ચાલી ગયા? સમજ્યા ને? આ ભગવાન માટે એવું કહેવાય છે. હવે હું અરેબિયન નાઇટ્સ ની વાત તમને કહું છું. આ ભગવાન માટે એવું કહેવાય છે. સમજ્યા ને? દેવલોકમાં છે. કોઈને સ્વપ્નમાં એ આવે છે, આવતા, અને જેને સ્વપ્ન આવે એને નિશાન સાથે આવે. સમજ્યા કે નહીં? કે આજથી 1 મહિના પછી અમુક જગ્યાએ ભગવાન નીકળશે. એનો છેલ્લો બનાવ, છેલ્લો પણ નહીં, એ પછી પણ એક બનાવ બન્યો છે, પણ છેલ્લાની આગળનો બનાવ. સમજ્યા ને? રતલામ તરફ કોઈ મારવાડીને સ્વપ્ન આવ્યું. એની અંદર એમ આવ્યું કે મક્ષી પાસે એક ટેકરો છે. હું મક્ષી ગયો છું આ ટેકરો જોવા. હું એ ટેકરા ઉપર ચડ્યો છું. સમજ્યા ને? હા, કે મક્ષી પાસે એક ટેકરો છે, એની નીચે ઝાડ છે. હા, એ ઝાડની પાસે જો ખોદવામાં આવશે તો ભગવાન નીકળશે. આખી વાર્તા કઈ તમે સમજ્યા ને? મારું માથું વૈજ્ઞાનિક છે, પણ આમાં મારું વિજ્ઞાન કોઈ ચાલતું નથી. એટલે જેવી મારી પાસે આવી છે ને એવી જ હું તમને આપી દઉં છું. એક મારવાડીને સ્વપ્ન આવ્યું અને એને રતલામના સંઘ પાસે આવીને એની વિનંતી કરી કે ભાઈ મને આવું એક સ્વપ્ન આવ્યું છે. એ વખતે રતલામની અંદર મારી માના પિતાજી, સમજ્યા ને? એ વખતે રતલામમાં એ જે બધા મુખિયાજી મુખ્ય હોય એમાં એક હતા. શું આ વાત મેં મારા નાના ને 100 વાર પૂછી છે, 100 વાર. તમે જોયા હતા ગોળી પાડતા? શું મારા નાના પણ એ વખતે રતલામની એ લોકોની 8-10 જણની કમિટીમાં હતા. મારવાડીયા કહ્યું ભાઈ આવું સ્વપ્ન આવ્યું છે અને ગોળી બાદશાહ પ્રગટ થવાના છે. સમજ્યા ને? એની જાહેરાત કરવામાં આવી અને ગુજરાતમાંથી ને રાજસ્થાનમાંથી એ દાડે
હજારો માણસો ભેગા થયા. એ જગ્યાએ જે મુદત આપવામાં આવેલી એ વખતે ત્યાં ખોદવામાં આવ્યું. 6 થી 7 હાથ ખોદે પછી નીકળતું. ભગવાન નીકળ્યા નહીં. મારા નાના કહેતા હતા, હું તો ખૂબ નાનો હતો, મેં તો જોયા પણ નથી, મારા જન્મ પૂર્વેની આ વાત છે. મારા નાના એમ કહેતા હતા કે અમને ફફડાટ થઈ ગયો, આટલા બધા માણસો આવ્યા ને ભગવાન તો નીકળે નહીં. બનેલું એવું એ પણ એની સાથેની જ વાત છે. એટલે જો હું કહી દઉં ને, સમજ્યા ને, તો આ આખી ગિફ્ટ બોક્સ સાથે આપી દઉં છું, રેપર સાથે. કઈ લાગતો નથી ભાઈ, મારો આની પર જવાબ નથી. તમે કોઈ આ સંબંધી એક પ્રશ્ન મને પૂછતો નહીં, સમજ્યા ને? આ વાર્તાલાપ નથી, આ સ્વાધ્યાય નથી. આપણે કોઈના ઘરમાં, ભગવાનના જ ઘરમાં બેઠા છીએ. અને આ તમને કહું છું, એ વખતે જુદા જુદા ગામેથી ઘણા જણ આવવાના. સુરતમાંથી એક બાઈ હતી ને એનો દીકરો, દીકરાની વહુ. દીકરાના પિતા મૃત્યુ પામેલા. બાઈને થયું કે ગોળી પાર્કના દીકલે છે, અને ગામમાંથી સુરત થી ઘણા જણ રતલામ જાય છે, મક્ષી. આવો લાભ ક્યાં મળે? બાઈને એ વખતે દીકરાની વહુને કઈ 6ઠો 7મો મહિનો જતો હતો, 8મો મહિનો જતો હતો. એટલે સાસુ એને કે બેટા, આટલી હાડમારી, એ જમાનામાં હાડમારી એટલી હતી મુસાફરીની કે 8મે મહિને તો પ્રવાસ આવો લાંબો કરી ન શકાય, સુરત થી મક્ષી સુધીનો. શું એને કહ્યું કે મારો કોઈ અંતરાય હશે કે મારી જાત્રા નહીં લખી હોય, તમે ચોક્કસ જાઓ. સમજ્યા? ગામમાંથી આટલા બધા જણ જાય છે. એના આગ્રહથી અને આ સાસુની ખૂબ ઈચ્છાથી દીકરો ને માં બંને મક્ષી ગયા. ખબર તો હતી કે આવતીકાલે ભગવાન નીકળવાના છે. આખી રાત આ ભાઈને અહીંયા સુરતમાં ચેન નહીં પડ્યું. એને થયું કરે રે, મને આવો લાભ ન મળે. ભગવાન નીકળવાના શું થાય? પણ મારી આવી દશાને કઈ બની જાય, ગાડામાં જવાનું ને મુસાફરીની તકલીફો ને શું, એને આખી રાત હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન. ત્યાં નીકળવાના હતા એની 1.5 કલાક પહેલા પાણીયારામાં એકદમ અવાજ થયો. ઊંઘમાંથી એ બેઠી થઈ ગઈ. પાણીયારામાં આમ 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 જગ્યા થઈ ગઈ, કઈ તૂટી પડ્યું, અંદર કુડી નીકળી. બાઈ પોતે એકદમ આજુબાજુમાં દોડી. એ વહેલી સવારે એને કીધું મારા ઘરમાં ભગવાન નીકળ્યા છે. બિચારા જે લોકો વૃદ્ધ હતા, શક્તિ નહોતી, મક્ષી સુધી જવાની અનુકૂળતા નહોતી, એ બધા 5-15-20 જણ ભેગા થઈ ગયા. બાઈએ નાઈને પૂજા કરી, દરેકે પૂજા કરી. સમજા કે નહીં? શું? અને અવાજ આવ્યો કે મૂકી દે ભગવાન જલ્દીથી. ઘીનો દીવો કર્યો, સમજ્યા ને? ભગવાનની પૂજા કરી અને ભગવાન મૂકી. એમાં બધાએ વંદન કર્યા. બાઈએ એની પાસે કઈ હતું ને, શું તેના ગળામાં સોનાની કંઠી હતી. આખી વાત મારા નાના કહેતા હતા, સમજ્યા ને? એ સોનાની કંઠી એને ભગવાનને પહેરાવી દીધી, ઉતારી. અને મૂકીને ભગવાનને મૂકી દીધો. એકદમ અવાજ તો ને ધુમાડા 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 થઈ ગયા. ભગવાન દર્શન થઈ ગયા. 1.5 કલાક મોડા નીકળ્યા હતા. મારા નાના એમ કહેતા હતા કે આટલા બધા જણ ભેગા થયેલા, સમજ્યા ને? અને એ વખતે અમને વિમાસન થઈ ગઈ, પણ કે ભાઈ હજી ખોદો, નીકળશે. 1.5 કલાક ભગવાન મોડા નીકળ્યા. પેલો મારવાડી જે હતો, જેને સ્વપ્ન આવેલું, એને ભગવાન ખોળામાં બેસાડી પૂજાના કપડાથી અને ટેકરા પર બેસાડ્યો. હું સુરતમાં એ ઘર જોવા ગયો છું. એ ઘર કે જેમાં પાણીયારામાં આ તૂટેલું ને આવેલું. સમજ્યા કે નહીં? શું? કારણ કે મારો એવી જાતનો સ્વભાવ બહુ છે, કહેવામાં આવે, હું એવી વાત માનું નહીં. શું
બસ અહીંયા બન્યું એ કે પેલો મારવાડી બેઠો, મારા નાના પણ કહેતા ને આ તો જાહેર વાત છે, આખી રાત ભગવાનની પૂજા થઈ. એક જણ ચડે ને ભગવાનને આમ તિલક કરીને ઉતરી જાય, ચડે ને ઉતરી જાય. એટલા બધા માણસો ભેગા થયેલા, સમજ્યા ને? શું એમ પણ કહેવાય છે કે પેલી જે માને દીકરો બે જણાનો વારો પૂજા કરવા આવ્યો ને, ત્યારે માએ ઉતરીને દીકરાને કીધું, ભગવાનના ગળામાં કંઠી હતી એ બહુ પહેરે છે એવી જ હતી. ભાઈઓને બરાબર નોંધ હોય છે. હા, બેઠતા વર્ષે કોને શું પહેર્યું તું બરાબર ખ્યાલ હોય તું છે. હવે જે કઈ હોય શું. એ પછી રતલામની સરકારમાં એ લોકોએ કીધું કે આ જૈનોએ પોતાના ધર્મની ખ્યાતિ કરવા માટે આવી મુવમેન્ટ ઊભી કરી છે, સમજ્યા ને? એટલે મારા નાના ને બીજા જે કોઈ હતા, એમને કલેક્ટરે બોલાવ્યા કે આ બધું તમારું આવું હંબક છે, માટે પોલીસ આમાં તપાસ કરવા માંગે છે. એ જે 4-5 જણ મુખ્ય હતા એ તો કલેક્ટરને ઓળખતા હતા અને બધું. એમને કહ્યું કે જુઓ, આ મારી ધાર્મિક વસ્તુ છે, પોલીસને જે તપાસ કરવી હોય એ કરે, પણ અમારો પૂજા વિધિ ભક્તિ બધું પતી જવું પડે. પતી જાય પછી ડિસ્ટર્બ કરે. શું અમે તમને વચ્ચે નહીં કરવા દઈએ કઈ પણ. કલેક્ટરે પણ એ સમજ, કલેક્ટરે કીધું પોલીસ ટુકડી આવીને અમારા માણસો ત્યાં બેસશે. પોલીસ ટુકડી આવી, બેઠી, બધી પૂજા ને બધું પતી ગયા પછી પેલાની અંદર ભગવાનને મૂકવામાં આવ્યા. એ ફિક્સ કરી અને એ જગ્યાએ મૂક્યા. પેલા હતા બધા હાજર કે અહીંયા મૂકવામાં આવે છે, સમજ્યા ને? અને પછી માટી બધી નાખી દેવામાં આવી, બધું કરી દેવામાં આવ્યું. પોલીસે કહ્યું કે અમે ખુદ કાઢશું, સમજ્યા ને? કમિટીએ કલેક્ટરને કીધું કે તમે 24 કલાક કઈ ન કરી શકો. તો કલેક્ટરે કીધું કે અમારી પોલીસ ટુકડી આખી રાત અહીંયા જ બેસી રહેશે, કે તમે રાતે પાછા કાઢીને ઘેર ન લઈ જાઓ. હા, શું એ કહીને અમારે એવું કઈ કરવું નથી, પણ અમારી ધર્મ ભાવનાને ઠેસ નહીં પહોંચવી જોઈએ. પૂરેપૂરું એ પ્રમાણે મારા નાનાએ કીધું કે 20 થી 22 આપણા રતલામના જુવાનિયાઓ પણ ત્યાં સુઈ ગયેલા પોલીસની જોડે. કે પોલીસને એમ કે આ જૈનો ખોદે નહીં, અને જૈનોને એમ કે પોલીસ ખોદે નહીં, સમજ્યા ને? શું બીજે દિવસે કલેક્ટરની હાજરીમાં આ 15-20 જે મુખ્ય હતા મારા નાના વગેરે, એ બધાની હાજરીમાં ખોદી કાઢ્યું. એ લોકોએ 15-17 ફીટ ખોદ્યું, ફૂલ સિવાય કઈ નીકળ્યું નહીં. આપણે આમાં જે કઈ બેસાડી શકીએ કે ન બેસાડી, બુદ્ધિ ઘણી બાબતોમાં બીમાર હોય છે, તમે સમજ્યા ને? કેટલીક બાબતો એવી છે આપણી સમજણથી પરેલી છે. પ્રણામ કરવા, સમજ્યા ને? ત્યાર પછી મેં એવું પણ સાંભળ્યું હતું કે રાધનપુરમાં એકવાર ભગવાન નીકળવાના છે, આવું સ્વપ્ન આવેલું. પણ એ વખતે જેના ઘરમાં એ નીકળવાના, હું એ ભાઈને પણ મળેલો, સમજ્યા ને? હું એમને મળવા ગયેલો. હા, કે ભાઈ આમાં શું છે, શું? હવે એ કે કિરણભાઈ મારી ઉંમર બહુ નાની હતી એ વખતે, એ ભાઈના શબ્દો તમને કહું છું, પણ એમને કહ્યું કે અમારા ઘરમાં ભગવાન નીકળેલા, પણ મારી કાકી, એમના કાકી એ ઘરમાં હતા, સમજ્યા ને? 2 ભાઈઓ હતા, એટલે એ અંતરાયમાં હતા. એને મનમાં એમ થઈ ગયું કે ભગવાન જતા રહે એ પેલા હું દર્શન ન કરું, એટલે કરી લો. એટલે અંતરાય વાળા એ ભગવાનના દર્શન કરવા આવ્યા. દીવો ઓલવાઈ ગયો ને ધુમાડો થઈ ગયો ને એમને એક વાત મને અંગત પણ કરે કે કિરણભાઈ અમારા કુટુંબની પડતી ત્યાર પછી આવી, આઝાદના પછી. કર્મની વાત છે, આપણે એમાં ક્યાંય જતા નથી. ત્યાર પછી હજી સુધી ગૌરી પાર્શ્વનાથ નીકળવાના છે, કોઈ જગ્યાએ કઈ આવ્યું નથી, સમજ્યા ને? મારી માએ ગૌરી પાર્શ્વનાથની પૂજા કરેલી, એ મારી માએ કરેલી, અને મારી માને મારી માએ એ વખતે ગૌરી પાર્શ્વનાથ સાથે પૂજા કરીને બાધા લીધેલી. બીજી વાર તમારા દર્શન થશે ત્યારે દૂધપાક ખાઈશ. આખી જિંદગી મારી માએ દૂધપાક ખાધો નથી,
બીજી વાર ભગવાનના દર્શન થયા નથી. આ ગોળી પાર્ષનાથ અત્યારે દેવલોકમાં હોય, સમજ્યા ને? શું એ સંભાવના છે? શું કેટલીક વાર કેટલાય કહે છે કે અમુક તીર્થમાં ગોળી પાર્ષનાથ છે, એ જ ઓરિજિનલ પ્રતિમા છે. હવે એ મારો કઈ વિષય નથી, તમે સમજ્યા નહીં. આ ગોળી ગ્રામે સ્તંભને, સ્તંભન પાર્ષનાથ ખંભા, આ સ્તંભન જે સ્તંભન પાર્ષનાથ જે છે મુનીશ્વર સ્વામીના સમયમાં, સમજ્યા કે નહીં? રામ અને સીતા જયારે વનવાસમાં ગયા ત્યારે સૌધર્મ ઇન્દ્રે બે દેવતાઓને રથ લઈ અને આ પ્રતિમા સાથે ભગવાન રામચંદ્રને એમના વનવાસ દરમિયાન ભક્તિ કરવા માટે આપ્યા હતા, એવો ઉલ્લેખ આવે છે. એ જે પ્રાચીન ઉલ્લેખ આવે છે કૃષ્ણ વાસુદેવના સમયમાં, નેમનાથના સમયમાં, દ્વારકાના સમુદ્ર કાંઠે એક વખત કૃષ્ણ વાસુદેવે ભગવાન કૃષ્ણ ભગવાન એક મંદિર જોયું, એમાં આ પ્રતિમા હતા. કૃષ્ણ ભગવાને એને પૂજ્યા છે. કેટલા પ્રતિમા છે હું તમને કહું, આટલા છે, આટલા. સમજ્યા ને? રત્નના પ્રતિમા કહેવાય છે. આ પ્રતિમા રત્નના છે. અત્યારે ખંભાતમાં છે. ઇન્ડિયા જાઓ તો હવે એક ગોળી પાર્ષનાથ, તમે એ ઉલ્લેખ મેં વાંચ્યો છે, ગોડીપુર ગામની અંદર 50 વર્ષ પહેલા, અત્યારે 94 ની સાલ છે, હું 40-42 નો રિપોર્ટ કઉ છું, 1940-42 માં, હા, ગામ ગોડીપુર હતું ને આ દેરાસર પણ હતું. ભગવાન નહોતા. આચાર્ય મહારાજે કીધું હવે અહીંયા ભગવાન બેસાડે નહીં. આ દેરાસર હતું એ વખત. અત્યારે તો મુસલમાનોના સમયમાં, એમાં પાછળના સમયમાં તો છેલ્લા 25, 30, 40 વર્ષમાં તો વિસંવાદ એટલો બધો વધતો ગયો, હા, કે ખરેખર હિન્દુ અને જૈન મંદિરોને તોડી નાખવામાં આવ્યા. એટલે અત્યારે શું થયું છે એનો ખ્યાલ નથી. શું આ બાકીના બધા અત્યારે છે. આ જે બીજા ભગવાનની હું વાત કરું છું, સ્તંભન પાર્ષનાથ, આ જે ખંભાતમાં છે, તમે જઈને પૂછો સ્તંભન પાર્ષનાથ. સ્તંભન નામ એમનું, આ જે સ્તંભન પાર્ષનાથ નું એ માટે છે, સમજ્યા ને? કે આ જે સ્તંભન પાર્ષનાથ તમે જો સાંભળ્યું હોય, શું વિક્રમના પહેલા સૈકાની અંદર પાદલિપ્ત સુરી નામના મહાત્મા થઈ ગયા. પાદલિપ્ત સુરી દરરોજ સવારે સૂર્યોદય થયા પછી 5 તીર્થની યાત્રા આકાશમાં ઉડીને કરતા હતા. એમનું નામ પાદલિપ્ત સુરી એટલે હતું કે પગ ઉપર કઈ લેપ લગાડતા કે જેનાથી ઉડી શકે. પાદલિપ્ત સુરી, એના નામ ઉપરથી પાલિતાણા નામ પડ્યું. પાદલિપ્તપુર, આ પાલિતાણા જે છે એ એમના સમયમાં રાજાએ વસાવેલું એમની ભક્તિથી. અને એ પાદલિપ્તપુર એ પાલિતાણા, અને એ વખતે પાદલિપ્ત સુરીએ ત્યાં ચોમાસા કરેલા પાલિતાણાની તળેટીમાં, અને અહીંયા ગામ વસેલું. શું એ જમાનામાં વિક્રમની પહેલી સદીમાં નાગાર્જુન નામનો એક રસાયણ શાસ્ત્રી હતો. એને આશ્ચર્ય થયું કે એવું મિક્સિંગ શું થાય કે જેનાથી ઉડી શકાય, જેનાથી એકદમ ઉડી શકાય. ગ્રેવિટી સેન્ટર બદલાઈ જાય. આપણે ઉડી નથી શકતા, શું કઈ રીતે ઉડી શકાય? એ માટે નાગાર્જુન એમની પાસે દીક્ષા લીધી. પાદલિપ્ત સુરી બધા જાણવા એમનો છેલ્લો બન્યો. બહુ ભક્તિ કરી, ઘણો નજીક આવ્યો. શું અને એને એક આ મહાત્મા લીધું કે સવારે મહારાજ જયારે ઉડીને જાય અને 5 મોટા તીર્થને, શું શત્રુંજય, સમેત શિખર, આબુ, એમ 5 તીર્થો છે, એની મહારાજ યાત્રા કરીને પાછા આવે ત્યારે મહારાજના પગ ધોવા એ ઉભો રહે. એ મહારાજના પગ ધોવે પછી મહારાજ અંદર જાય. એટલે એ કપડું લઈ અને જે પગનું ધોવણ હોય ને પાત્રામાં ભેગું કરી લે. પછી એના ઉપર રિસર્ચ કરે. સાધુ થઈને એને ઘણા સમય સુધી આ કરીને
સમજ્યા ને? એને કયા કયા પદાર્થો આમાં છે એ શોધી કાઢ્યું અને એને એક લેપ બનાવ્યો અને એને લેપ બનાવીને પોતાને પગે લગાડ્યો. ખૂબ ટૂંકામાં કહું છું, 10 મિનિટ બાકી રહી છે, સમજ્યા ને? 10:30 ને 12:30 એને લેપ લગાડ્યો અને ઉડ્યો સાહેબ, અને ઉડ્યો અને ધડામ દઈને પડ્યો, દબાંગ દઈને એકદમ અવાજ આવ્યો. ગુરુ મહારાજ એકદમ બહાર આવ્યા, પાદલિપ તો સુરી પેલો નાગાર્જુન પડેલો. ગુરુ મહારાજ આવ્યા, સમજ્યા ને? એનું માથું ખોળામાં લીધું, હાથ પગ આમ કર્યા, પગે લેપ જોયો, લેપ તાજો જ હતો, દેખાય, સમજી ગયા. એને પૂછ્યું, સમજ્યા કે લઈ તો કોને? નાગાર્જુને પૂછ્યું. ગુરુ મહારાજ ની માનતા નો તમે વિચાર કરો. ગુરુ મહારાજે પૂછ્યું પણ નહીં, કાલે આ શું ધંધા કરતો હતો? હવે જુએ એમને માનતા જો. નાગાર્જુને પૂછ્યું, હા, સમજા ને કે ભગવાન તું કેમ પડ્યો? કે ગુરુ મહારાજે કહ્યું કે બેટા શું ચીજો ભેગી કરી? 32 ચીજો ભેગી કરી. એ 32 છે. કાલે આપણે 32 પૂરું કરવાનું છે. કાલ છેલ્લો દિવસ છે. શું 32 ચીજો ભેગી કરી? કયા મેથડમાં, કયા પ્રપોર્શનમાં? પ્રપોર્શન પણ કરે. ગુરુ મહારાજે કીધું તને ધન્ય છે. શું તે કઈ રીતે શોધી કાઢ્યું? તો કે તમારા પગનું જે ધોવણ હતું ને એ સૂંઘીને, સમજ્યા ને, એનું પ્રપોર્શન મેં શોધી કાઢ્યું. તો ગુરુ મહારાજે કીધું કે બિલકુલ બરાબર છે. તો કે પછી આમાં મારી ભૂલ ક્યાં થઈ? શું? તો ગુરુ મહારાજે પૂછ્યું કે તે લેપ શેમાં બનાવ્યું? તો કે પાણીમાં બનાવ્યું. બસ કે આ તારી ભૂલ હતી. કેમ? તો કે ભાતના ઓછામણમાં બનાવવું છે. ચોખાનું તમે ચોખાના ભાત બનાવો અને જે ઓછામણ નીકળે છે ને એમાં બનાવવું છે. 32 આત્મગુણો ને ચોખાનું ઓછામણ શું છે? પરમ સાત્વિકતા એ ચોખાનું ઓછામણ છે. ચોખા શું છે? એનો સંબંધ અરિયન તત્વ સાથે છે. ચોખાનો સંબંધ, મગનો સંબંધ શું છે? મગનો સંબંધ ઉપાધ્યાય સાથે છે. મસૂરની દાળનો સંબંધ શું છે? સીધો ભગવાન સાથે છે. ચણાનો સંબંધ શું છે? પીળા છે આચાર્ય સાથે છે. અને મઠનો સંબંધ શું છે? કાળા છે સાધુ સાથે છે. એનો તાત્વિક અર્થ એ છે કે પરમ સાત્વિકતામાં લેપ કરવો જોઈએ. સમજ્યા? માફી માંગીએ. પાદરેપ સૂર્યએ કીધું પ્રસન્ન છું. સમજ્યા ને? તારા ઉપર પારાવાર પ્રસન્ન છું. કઈ માગી લે મારી પાસે. સમજ્યા ને? નાગાર્જુને કીધું ભગવાન એક કામના છે, મારી સફળ થઈ જશે. તમારી સહાય હોય તો થશે. શું છે? કે પારો સ્તંભિત થઈ જાય. એવો પ્રયોગ બતાવો કે પારો સ્તંભિત થઈ. તત્વથી મન સ્તંભિત થાય એવા છે. તમે દરેક વાતને તમે તત્વમાં ઘટાડજો. તમારામાંથી કોઈ પકડી લે કે આપણે પારો સ્તંભિત કરી. પારો સ્તંભિત થઈ જાય. આચાર્ય મહારાજે કહ્યું, સમજ્યા? શેડી નદીને કિનારે ખાખરાના વૃક્ષની નીચે તું ખોદ, ત્યાંથી એક પ્રતિમા નીકળશે. એ આ સ્તંભન પાઠ કરે અને એની આખી પ્રક્રિયા બતાવી. પારો સ્તંભિત કેમ કરવો? બસ. અને એની સામે બેસી, સમજ્યાને, નાગાર્જુને સાધના કરી. એ પારો સ્તંભિત થઈ ગયો. એટલે સ્તંભન પાઠના નામ. આ સ્તંભન પાઠના આ સ્તંભન પાઠના જે અત્યારે ખંભાતની અંદર આ પ્રતિમા છે, ઘણા પ્રસંગો છે. સમજ્યા કે નહીં? સ્તંભન પાઠના માટે પણ એટલી બધી કથાઓ ને એટલું બધું છે કે આપણે એને જો કહેવા બેસીશું ને શું અવાઈ દેવ સુરી. સમજ્યા કે? અવાઈ દેવ સુરી એટલા વિધા
16 વર્ષની ઉંમરે આચાર્ય બનાવવામાં આવ્યા. ભાઈ 16 વર્ષની ઉંમરે આચાર્ય પદ મળે ને એમને આચાર્ય બનાવવામાં આવ્યા. સમજ્યા કે? અને જયારે આચાર્ય બનાવે તો ગુરુ મહારાજ ને લાગ્યું શું કે આ આચાર્ય થશે એ પદનું વહન કરી શકશે નહીં કરી શકે. સમજ્યા? ગુરુ મહારાજે એમની સામે જોયું ને એમને તરત જ ભાગ થઈ ગયો. એમને ગુરુ મહારાજ ને કહ્યું, સમજ્યા ને, તો આંબીલ ઉપર આંબીલ કરીશ, એકદમ આંબીલ કરવા માંગે. આંબીલ એટલા બધા કર્યા, કોડ નીકળ્યો. કર્મના ઉદયથી કોડ નીકળ્યો. પણ આંબીલ કરતા હતા એટલે ગામમાં લોકો કહેવા લાગ્યા, આ જૈનોના આંબીલ જોયા, તમે કરશો ને કોડ થશે. મહારાજ ને બહુ દુઃખ થયું કે અરે અરે અરે, મારે લીધે ધર્મ નિંદાય છે, મારે લીધે ધર્મ નિંદાય છે. અભય દેવ સૂર્યે અઠમ કર્યું. પદ્માવતી પ્રગટ થયા. પદ્માવતીને એમને કીધું, મને આ સહન થતું નથી, મારા કર્મના ઉદયથી કોડ નીકળ્યો છે, પરંતુ એમાં જીનેશ્વરના ધર્મની નિંદા થાય છે, મને સહન થતું નથી. તો એમને કહ્યું કે તું એક કામ કરજે, તું આ થંબન પાર્થના ભગવાનના નવણથી સમજાને લગાડતું અને એમની ભક્તિ કર. જયત્યુણ નામનું 32 શ્લોકનું એમને સ્તોત્ર રચ્યું. જયત્યુણ નામનું ભગવાનની ભક્તિમાં ખૂબ પાવરફુલ છે. એમાંથી 2 ગાથાઓ ભંડારી દેવામાં આવી. કારણ કે આખું બોલવામાં આવે તો જેમ ઉગસંગ્રમ માટે કહેવાતું ના કે એમાં 7 ગાથા હતી, કોઈ કે 21 હતી, 27 હતી, પણ એ બોલવામાં આવે તો ધર્મેન્દ્ર ને આવવું પડતું. પછી 2 ગાથા ભંડારી દીધી. શું આખો કોડ મટી ગયો. સમજાય? એ આ થંબન ભાષા. ગોડી ગ્રામે સ્તંભને ચારુ પીર. ચારુ એના સામળિયા પાર્થના એમને માટે પણ એ જ કહેવાય છે કે જયારે આષાઢી શ્રાવકે ભગવાન શંકરધર પાર્થનાથની પ્રતિમા ભરાવી ત્યારે આ ચારુપની પ્રતિમા ભરાવી છે. 3 પ્રતિમા આષાઢી શ્રાવકે ભરાવી છે. એક શંકરધર પાર્થનાથની, એક ચારુપ પાર્થનાથની અને એક સ્તંભન પાર્થનાથ. સ્તંભન પાર્થનાથની એ માટે ભરાવી કે પોતે ક્યાંય બહાર ગામ કે કોઈ જગ્યાએ જાય તો એ નાના ભગવાનને રત્નના પ્રતિમાને જોડે લઈ જઈ શકે. એવું કહેવાય છે. સમજ્યા ને? જીરાવલ્યા, જીરાવલા પાર્થના. એ જીરાવલાનો એક કલ્પ છે રાજસ્થાનની અંદર. જીરાપલ્લી, એ જીરાપલ્લી નામનું એક મહાનગર હતું. અત્યારે શું તો વરમાણ નામનું એક નાનું ખંડેર ગામ છે, ત્યાં આ જીરાવલ્યા પાર્થનાથ છે. એમનું એટલું બધું મહત્વ છે જીરાવલ્યા પાર્થનાથનું. આખા ભારતમાં કે પરદેશમાં અહીંયા ક્યાંય કોઈ જગ્યાએ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવે તો એની પાછળ ઓમ રીમ શ્રીમ જીરાવલ્યામ પાર્થનાથાય નમઃ એ પંચદ્રવ્યથી લખવું જોઈએ. જ્યાં તમે જશો, શાંતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા હોય કે ઋષભદેવની હોય, શું મહાવીર સ્વામીની હોય કે સુમતીનાથની હોય, નામ જીરાવલ્યા પાર્થનાથનું જ. તમને આશ્ચર્ય થશે કે જીરાવલ્યાનું એક રહસ્ય એ છે. એ પણ હવે હું કહું છું તો તમને કહી દઉં. જીવરાઉલા, રાજસ્થાનની અંદર મૂળ શબ્દ જીવરાઉલા પાર્થના, એના ઉપરથી અપભ્રંશ થઈને જીરાવલ્યા થઈ ગયું. જીરાવલ્યા એટલે જીવરાઉલા એટલે જીવોના રાજા, સર્વ જીવોની રક્ષા કરનારા, સર્વ જીવનો ઉદ્ધાર કરનારા એ પાર્થના. એ જીવરાઉલા નામ હતું. શું અલાઉદ્દીન આવ્યો ને, મોટી લાંબી કથા છે, હું તમારી માફી માંગી લઉં છું. એના વિસ્તારમાં જવાને બદલે સમજ્યા ને. અને એને પહેલા એ દેરાસર સમજ્યા ને એને આસાધના ઉભી કરી. એના વઝીરે કહ્યું સમજ્યા ને કે આ એટલા ચમત્કારિક ભગવાન છે કે તમે તોડી નહીં શકો. તેને વઝીરને પૂછ્યું શું કરવું જોઈએ. એક જગ્યા અપવિત્ર બનાવી દો. જગ્યા અપવિત્ર કઈ રીતે બની શકે?
જીવતી ગાય લાવીને એના ટુકડા અહીંયા કરી નાખો. અલાઉદ્દીને આ કામ કર્યું, આ મંદિરમાં લાવી. આ તો ઇતિહાસ છે, આ પ્રસિદ્ધ વાતો છે, આમાંની કોઈ વાતો અપ્રસિદ્ધ નથી. અને એ ત્યાર પછી એને ભગવાન સમજાને 9 ટુકડા કરી. એક આખો શાસ્ત્રમાં જીરાવલ્યા કલ્પ આવે છે. જીરાવલ્યા પાર્ષદ કલ્પ મંત્રોથી ભરેલો. મહાપુરુષો અહીંયા સાધના કરેલી, એ બધી મહાપુરુષોની હકીકતો છે. કયા આચાર્ય ભગવંતે એમની સાધના કરી અને કયા ગ્રંથની રચના કરી એના ઉલ્લેખો મળે છે, એના ઉલ્લેખો મળે છે. બસ ત્યાર પછી એ ભગવાનને એમાં બન્યું એવું. આ બન્યા પછી સમજ્યા ને, આ સાધના થયા પછી પેલો અલાઉદ્દીન આંખે આંધળો થયો. એને દેખાય જ નહીં. એનું લશ્કર ને એના બધાને સમજ્યા ને પછી કોઈ વૃદ્ધ એને દિવાનને પૂછ્યું, એના વઝીરને, એને કીધું તમે ભયંકર આ દૈવતની આરાધના કરી છે, સમજ્યા ને? તો કે શું કરવું? ઉલ્લેખ એવો આવે છે કે માથું મુડાવી નાખીને એમની પાસે જે આજે તમે ટુકડા કરી નાખ્યા છે, તમે એમાં મદદરૂપ થાઓ. એ ભેગા તમે કરાવો અને સાષ્ટાંગ દંડવત કરો ને માથું મુડાવીને તમે પ્રાયશ્ચિત કરો. અલાઉદ્દીને અહીંયા એ પ્રાયશ્ચિત કર્યું, સમજ્યા? એ પ્રાયશ્ચિત કર્યું ત્યારે એને દેખાતું થયું આજે એ ટુકડા ભેગા કરેલા ભગવાન મૂળના એક તરીકે નથી શું, પરંતુ તમે જમણી બાજુની સાઈડ ઉપર મૂળ જીરાવલ્યા પાર્ષદ ભગવાનને બેસાડવામાં આવે. આશા પ્રતિમાજી છે, જીરાવલ્યા પત્તને લૌદ્રવાક્ય લોદરવા પાર્ષદ. મોટી જબર કથા છે, આખો એક વાર્તાલાપ લે એટલી કથા છે. ચિંતામણી પાર્ષદ ભગવાનને લોદરવા પાટણમાંથી જેસલમેર લઈ જવામાં આવ્યા. એ કોઈ વાર એવો મોકો મળશે ને જેસલમેર નો ઇતિહાસ હું તમને કહીશ ને ત્યારે આનો ઉલ્લેખ હું કરી શકીશ. જેસલમેર લઈ જવામાં આવ્યા અને અહીંયા કોઈ દેરાસર રહ્યું નહીં એવું. ક્યાં? લોદરવામાં. એ વખતે થિરુષા નામના શેઠ હતા, એને કહ્યું એક જબ્બર દેરાસર હું બંધાવું. એમને એક જબ્બર દેરાસર બંધાવ્યું છે. દેરાસર બંધાવ્યું પણ ભગવાન નહીં અંદર. એટલે એમના પત્ની કહેતા કે તમે દેરાસર ઉભું કર્યું પણ ભગવાન કોને બેસાડશો આમાં? આવું સુંદર દેરાસર, એવા સુંદર ભગવાન. થિરુષા કહેતા ભગવાન આવીને બેસશે કે ભગવાન પોતે બેસશે કે હું શું કરું? આચાર્ય મહારાજ ને એમને પૂછ્યું. આચાર્ય મહારાજ કે શું કરવું એ તો મારી પાસે કઈ જવાબ નથી, તમે એક કરો. શું? અઠમ કરી અને પદ્માવતીની સાધના કરો કે હવે આ ભગવાન બેસાડવા શું કરવું? એ વખતે એક બાપ અને દીકરો બંને જણા સમજ્યા ને 20 વર્ષથી બે અમૂલ્ય પથ્થર મળેલા કસોટીના એમાં પાર્થનાથની પ્રતિમા કરતા હતા. એ પાર્થનાથની પ્રતિમા એમને તૈયાર કરી દીધી. 20 વર્ષ લાગ્યા. પછી કોઈ આવીને પૂછે ભગવાન આપવા છે, એ કે 20 વર્ષ તું મહેનતાણું આપો, અમે એમાં 20 વર્ષ કાઢ્યા છે. એ કે તમે 20 વર્ષ કાઢ્યા હોય કે 40 કાઢ્યા હોય, ભગવાનની કિંમત આટલી બધી હોય ને. બાપ અને દીકરાને, બાપે પાર્થનાથની પ્રતિમા ભરાવી, દીકરાએ પાર્થનાથની ભરાવી. બાપને દીકરાને લાગ્યું કે હવે શું કરવું આપણે? શું અહીંયા શેઠે અઠમ કર્યો. પદ્માવતીએ સ્વપ્નમાં કીધું આવતીકાલે સવારના પૂજાના કપડા પહેરી અને પૂર્વ દિશાએ જઈને લોદરવા પાર્થનાથના દરવાજે, પૂર્વ દરવાજે ઉભા રહેજો. સમજ્યા ને? જે ગાડું આવે એને કહીએ અમને અમારા ભગવાન આપો, મોં માગે એટલા પૈસા આપી દેજો. આ વાત પૂરી કરી આ વાર્તાલાપ પૂરું કરીશું. મોં માગે એટલા પૈસા આપી દેજો. સમજ્યા ને?
માનશો. અહીંયા આ બેને સ્વપ્ન આવ્યું બાપ દીકરાને, શું લોદરવા જાઓ. હા, અને જ્યારે નગરમાં પ્રવેશ કરો, શું જે કોઈ આવીને ભગવાન માંગે કે અમને ભગવાન આપો, હા, ત્યારે ₹1.25 આપે તો લઈ લેજો, કસતા જ નહીં, આપી દેજો ભગવાન. હું તમને આજ્ઞા કરું છું. બસ બાપે ઉઠીને દીકરાને કીધું કે મને સ્વપ્ન આપ્યું. દીકરાએ બાપને કહ્યું, ઓ એક જ સ્વપ્ન, આપણે આજ્ઞા માનીએ છીએ કે ભગવાન આપી દઈએ કે. સમજ્યા ને? ગાડું લઈને નીકળ્યા ને અહીંયા શેઠ ને શેઠાની પૂજાના કપડા પહેરી પૂર્વ દરવાજે ઉભેલા. તમને અમારા ભગવાન આપો. પેલા એ કીધું હા. સમજ્યા ને? બોલો કે શું મૂલ્ય આપીએ શેઠ કે? પેલા એ કીધું તમે જે આપો એ ₹1.25 આપો તો. એ કે ના, કે તમે માંગો એ આપવાનું, આપવાનું મેં નક્કી કર્યું છે. એ કે તમે આપો એ લઈ લેવાનું અમે નક્કી કર્યું છે. તમે આપો એ લઈ લઈએ, પેલા કે તમે માંગો એ આપીએ. એ કે ના, તો કે તમે કેમ આટલો પરિશ્રમ કરીને આવા ભગવાન, આટલા ભગવાન છે, સહસ્ત્ર ઘણા પાઠ, અદભુત ભગવાન છે. સમજ્યા ને? મને આ સમય ટૂંકાવતા પણ વેદના થાય છે ને, કારણ કે મારી નજર સામે છે ને આ ભગવાન. શું એને કહ્યું કે તમે કેમ આવા ભગવાનને ₹1.25 આપો છો? એ કે અમને અધિષ્ઠાએ કે કહ્યું છે લેનાર જે આપે લઈ લેજો. શું વાત કરો છો? તિરુતાસ એટલે કીધું, સમજ્યા ને? સોનાથી તોડીને આ ભગવાન. સમજ્યા? અને હું તમને ખરું કહું છું ને, તમને ભગવાનને લોદરવા જાવ તો ગયા વગર રહેતો નહીં. મને આ ભગવાનને જોઈને એ થાય, સમજ્યા કે નહીં? ખરેખર મારે સોનાથી લઈ ગયા તોડી, એને સોનાથી તોડી. એવા અદભુત ભગવાન છે. એમની મુખ મુદ્રા ને જો જુઓ, શેઠાણી હતા ને ખુશી ખુશી થઈ ગઈ. એને મનમાં ભાવ થયો, આવા જો બીજા ભગવાન હોય ને તમે લાવશો. છોકરાએ કીધું મારી પાસે જે બીજા મંડકિયામાંથી બીજા કાઢ્યા, એવા જ તમે આને જુઓ તો આને ભૂલો ને આને જુઓ તો આને ભૂલો. મંડકિયામાંથી બીજા ભગવાન કાઢે. સમજ્યા ને? શેઠાણીને શેઠાણીએ કીધું મૂલ્ય બોલી જાઓ તમે. એ કે મૂલ્ય તમે આપો એ લેવાનું છે, બંને ભગવાન માટે. શેઠાણીના મોઢામાંથી નીકળી ગયું. સમજ્યા ને? કે મારા રતન આપીને ભગવાન લીધું, હીરા મોતીથી તોડીને ભગવાન લીધા. સમજ્યા ને? બંને જણા ભગવાન ઉપાડી ગાડા સાથે શિલ્પી બાપ દીકરા સાથે ઉપાશ્રયમાં આવ્યા. પાઠ ઉપર 2 ભગવાન મૂક્યા. આચાર્ય મહારાજ, મેં આંખમાંથી આંસુ આવી ગયા. અર્ચના એ કહેવા લાગ્યા, થયેલું ભગવાન જાતે આવ્યા છે. સમજ્યા? આચાર્ય મહારાજે કીધું કે કયા બેસાડવા બેમાંથી? મૂળ નાયક એક જ બેસે. કોઈ દેરાસર એવું નથી કે 2 મૂળ નાયક બેસાડાય. આને જુએ તો આચાર્ય મહારાજ કે આને બેસાડી, આને જુએ તો આને બેસાડી. કઈ નક્કી નહીં કરી શક્યા. સમજ્યા ને? શેઠાણીએ કહ્યું કે ભગવંત હું કહું કે હા, કે કહો તમે. એ કે મેં લક્ષ્મણ રેખા ઓળંગી દીધી. થિરુથા શેઠે સોનું આપીને લીધા તો મેં કીધું હું રતન આપીને લીધું. સમજ્યા ને? માટે મારી વિનંતી છે, તમે સાંભળો તો. આચાર્ય મહારાજ કે કહો. તો કે મૂળ નાયક એમના થાપો અને દરવાજા પાસે નીચે મારા ભગવાન મૂકજો. લોદરવામાં તમે જશો ને તો તમે જ્યાં ચંપલ કાઢો છો ને ત્યાં એક દેરાસર નાનું બાંધવામાં આવ્યું છે, એમાં શેઠાણીના ભગવાન મૂક્યા છે. કઈ વાતો છે આ! તમે જો રોમાંચ થઈ જાય. સમજ્યા ને? આની અંદર પેલા તમે ભૂલી જાઓ કે પેલા ભાગ તો નથી આવી ગયા અંદરથી. એટલા તુલ્ય છે. વારાણસીની વાત મેં તમને ઘણી વાર કહી છે અને શંખેશ્વરની વાત શરૂ કરીને આજના આ સ્વાધ્યાયને આપણે શરૂ કર્યો હતો. ગોડી ગ્રામે સ્તંભને ચારુ તીર્થે જીરાવલ્યામ પત્તને લૌદ્રવાખ્યે વારાણસ્યામ ચાપી વિખ્યાત કીર્તિ
શ્રી પાર્શ્વે સ્વમ નવમી સંખેશ્વરત્થમ. આપણે સર્વે આ પાર્શ્વનાથ ભગવાનને અત્યંત ભાવપૂર્વક નમસ્કાર કરીએ છીએ. આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. અત્યંત ભાવથી તદાત્મ થઈ, તદાકાર થઈ તમે સર્વે જે વાર્તાલાપ સાંભળ્યો છે એ માટે અંતઃકરણ પૂર્વક હું તમારો આભાર માનું છું. અંતિમ મંગલિક કરી આજે આપણે આપણો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. આવતીકાલે સોમવારે 8:15 વાગે 8:15 થી 9:45 સુધી આપણે પોતે 1994 છેલ્લા વાર્તાલાપ માટે આપણે મળીશું. મેં તમને કહ્યું એમ 26 સ્વાધ્યાય કરવાના હતા, પરંતુ ક્ષમા માંગી લઉં છું, 25 સ્વાધ્યાય આપણે કર્યા છે. સમજાય ને? આ 25 સ્વાધ્યાય એક એક સ્વાધ્યાય એક એક તીર્થંકર ભગવંતની ભક્તિમાં કર્યા છે એમ તમે માનજો. અને 25મો સ્વાધ્યાય એ સ્વયં આ પરમાત્મા તત્વ આપણામાં કઈ રીતે પ્રગટ થાય એ હેતુથી આપણે કરી રહ્યા છીએ. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માનામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જગતના સર્વ જીવો સુખી થાય. ફરીથી તમારો સર્વેનો આભાર.